હાલો હાલો હાલો. વેરી ગુડ ઇવનિંગ એવરીવન. ચલો બધા જ વિદ્યાર્થી મિત્રોનું હું હેવનસા લર્નિંગ પોકેટના આ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ એવરીવન. બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ સરસ મજાના સેશનમાં સ્વાગત છે. અને પહેલા તો એક વખત મારો અવાજ તમારા સુધી ક્લિયર આવતો હોય તો મને જલ્દીથી ઓડિયોનું કન્ફર્મેશન આપી દો કે અવાજ એકદમ ક્લિયર આવે છે કે કેમ. એટલે આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ ફટાફટ. ચલો, થોડું 5 મિનિટ લેટ થયા છીએ, હે ને? ચલો તો ફટાફટ એક વખત મને અવાજનું કન્ફર્મેશન આપી દો કે ઓડિયો ક્લિયર ચાલે છે કે કેમ. ચલો ફટાફટ. એટલે આજનો આ સેશન આપણે લોકો ફટાફટ ચાલુ કરીએ છીએ, હે ને? ચલો વન્સ અગેન બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હે ને? જય શ્રી રામ, જય હિન્દ. ફટાફટ ચલો એક વખત કન્ફર્મેશન આપી દો અવાજનું ક્લિયર છે કે કેમ. ઓલ ક્લિયર છે, બધું બરાબર છે, હે ને? ચલો તો ફાઇનલી સ્ટાર્ટ કરીએ છીએ. તો આજની સિરીઝ તો તમે બધા જાણો છો કે આપણે 2 દિવસ પહેલા એક ખૂબ સરસ મજાનો બેચ સુપર સિલેક્શન બેચનો શુભારંભ કરેલો, જે અંતર્ગત મેં તમને કમિટમેન્ટ આપ્યું હતું કે હું તમને 3 જેટલા ડેમો સેશન લઈને આપીશ. એટલે ત્યાંથી તમને ખબર પડે કે આ બેચમાં કયા લેવલની તૈયારી કરીશું અને કયા લેવલ સુધી જશું. બરાબર? તો એ અંતર્ગત ગઈકાલે મેં પહેલો સેશન લીધો હતો, જેની અંદર આપણે લોકો સંખ્યાઓના પ્રકાર ઉપર ખૂબ ડિટેલમાં ચર્ચા કરી હતી. અને આશા રાખું છું કે જેટલા વિદ્યાર્થીઓ આજનો સેશન જોવે છે એમણે ગઈકાલનો સેશન જરૂર જોયો હશે. અને જો ન જોયો હોય તો પહેલું કામ તમારે ખાસ એ કરવાનું છે, આજનો લેક્ચર પતી જાય પછી ગઈકાલનો સેશન ખાસ જોઈ લેવાનો છે. બરાબર? ચલો તો ફાઇનલી સ્ટાર્ટ કરીએ છીએ. હવે હું બહુ વધારે કંઈ સમય લેતો નથી, બરાબર? અને સીધા મુદ્દા ઉપર આવીએ છીએ. તો આજનો સેશન આપણો સુપર સિલેક્શન જે બેચ છે એનો બીજો ડેમો સેશન છે. હવે બેચ કોના માટે છે, કોણ કોને આપણે આ બેચ અંતર્ગત કઈ કઈ પરીક્ષાઓને ટાર્ગેટ કરીશું, કયા લેવલ ઉપર ભણવાના છીએ, એ બધી જ ચર્ચા મેં પરમ દિવસે એક સેશન લીધો હતો, હે ને, ગ્રાન્ડ લોન્ચિંગ વાળો. તો એની અંદર બધી ડિટેલમાં ચર્ચા કરી છે. તો આ વિડીયો એક વખત જોઈ લેવાનો એટલે તમને તમારા પ્રશ્નોનું બધું કન્ફર્મેશન મળી જાય, હે ને, કે હા કે આની અંદર આ વસ્તુ આપણે લોકો કરવાના છીએ, હે ને. અને બીજી વસ્તુ કે તમારી ભાવનાઓને માન આપીને બેચની પ્રાઇસ આપણે ખૂબ જ ઓછી રાખી છે. અને મેં તમને કીધું હતું પ્રાઇસ તો 1500 રૂપિયા રાખી હતી, પણ છતાં તમારી ભાવનાઓને, તમારી લાગણીઓને માન આપીને આપણે આ બેચની પ્રાઇસ 3 દિવસ માટે એટલે કે 6 ઓક્ટોબર સુધી, આજ 2 દિવસ હજી છે, 6 ઓક્ટોબર સુધી આ બેચની પ્રાઇસ ફક્ત 1199 રૂપિયા છે. 1 વર્ષની વેલિડિટી આવશે અને આખું ગણિત અને રીઝનિંગ તમારું આની અંદર આવી જશે. બરાબર? તો એક વખત ખાસ જોઈ લેજો કેવું કન્ટેન્ટ આવશે. એના માટે જ આ જો ડેમો સેશન હું આપું છું એના પાછળનું કારણ એક જ છે કે કયા લેવલનું કન્ટેન્ટ આવશે અને આપણે કન્ટેન્ટને કેમ ડિલિવર કરવાના છીએ એ આ ડેમો લેક્ચરથી તમારે સમજવાનું છે. બાકી તો તમે બધા મને જાણો છો આપણે કયા લેવલ પર ભણીએ છીએ. તો ફાઇનલી સ્ટાર્ટ કરીએ છીએ. હવે હું વધારે સમય લેતો નથી, સીધા મુદ્દા ઉપર આવીએ છીએ. સુપર સિલેક્શન આપણો જે બેચ છે એમાં સંખ્યા પદ્ધતિનો આજનો આપણો આ બીજો સેશન છે. ચલો હવે ગઈકાલના સેશનની અંદર કદાચ જો તમને યાદ હશે તો આપણે લોકો શું શીખી ગયા, એકદમ એકડે એકથી શરૂઆત કરેલી કે ખરેખર સંખ્યાઓ શું છે, અંકો કોને કહેવાય. અને એના પછી આપણે લોકો કદાચ તમને યાદ હોય તો પ્રાકૃતિક સંખ્યાઓથી આપણે લોકોએ શરૂઆત કરેલી, તમને યાદ હોય તો, હે ને. તો સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા આવશે, હે ને. હા, સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા આવે, પછી એની અંદર 0 એડ કરો તો પૂર્ણ સંખ્યા બને. પછી પૂર્ણ સંખ્યાની અંદર ઋણ પૂર્ણાંક એડ કરીએ, તમને લિંક બેસાડું છું. પૂર્ણ સંખ્યાની અંદર જો આપણે ઋણ પૂર્ણાંકો એડ કરીએ તો આપણને પૂર્ણાંક સંખ્યાઓ મળે. પછી પૂર્ણાંકની અંદર અપૂર્ણાંક એડ કરીએ તો આપણને સમય સંખ્યા મળે. પછી સમયની અંદર અસમય એડ કરીએ તો આપણને વાસ્તવિક સંખ્યા મળે. અને વાસ્તવિકની અંદર જો કાલ્પનિક સંખ્યાઓને એડ કરવામાં આવે તો આપણને એક સંકર સંખ્યાનો ગણ મળે. એ બાબતે ખૂબ ડિટેલમાં ગઈકાલે ચર્ચા કરી હતી. તો હવે આજના સેશનમાં તો હજી ઘણા બધા પ્રકારની સંખ્યાઓ આપણી પાસે બાકી છે. તો 1 બાય 1 એક એક સંખ્યાઓની હું શુભ શરૂઆત કરું છું, બરાબર સમજજો. કમેન્ટને થોડી કંટ્રોલમાં રાખજો, કારણ કે તમને ખબર છે કે હું ભણાવવા એક વખત મારી લિંક બેસી જશે ને ભણાવવામાં પછી હું કમેન્ટ ઉપર એટલું બધું ધ્યાન નહીં આપીશ. બરાબર? તો પહેલા તો બધાને રિક્વેસ્ટ છે કે એક વખત સેશનને જલ્દીથી લાઈક કરી દો. આયા છો જો સેશન લાઈક ન કરી હોય તો પહેલા એક વખત ફટાફટ લાઈક કરી દો, હે ને. કહેવાનું ન હોય, કરી જ દેવાનું હોય. તો હવે સૌથી પહેલા આપણે લોકો શું કરીએ છીએ, તો ગઈકાલે આપણે લોકો જે પ્રાકૃતિક સંખ્યાઓ ભણેલા, ધ્યાન આપો. તો એ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર સૌથી પહેલા હું લઉં છું, આજે તો સૌથી પહેલા લઈએ છીએ એકી સંખ્યાઓ. બધાનું આ બાજુ ધ્યાન જોજો, ધ્યાન આપજો. એકી સંખ્યાઓ.
હવે એકી સંખ્યાઓ કોને કહીશું? તો જો ધ્યાન આપજો, એકી સંખ્યાઓ માટે હજી પણ આ લોકો છે ને ઘણા બધા નવા નવા શબ્દોનો પ્રયોગ કરે છે. એકી સંખ્યાને ઘણી વખત અયુગ્મ સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા ધ્યાન રાખજો, એકી સંખ્યાને ઘણી વખત આપણે લોકો વિષમ સંખ્યા તરીકે પણ ઓળખીએ છીએ. અને આને જ અંગ્રેજીમાં આપણે લોકો કહીએ છીએ ઓડ નંબર્સ. આને જ આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? ઓડ નંબર્સ. ચલો, તો એકી સંખ્યા કોને કહીશું? તો મારા હિસાબે લગભગ બધા જ વિદ્યાર્થીઓ જાણે છે, ખૂબ સિમ્પલ ડેફિનેશન છે. તો એકી સંખ્યા કોને કહીશું? તો એવી સંખ્યા કે જેનો એકમનો અંક, એવી સંખ્યા કે જેનો એકમનો અંક કેટલો હોય? તો તમે કહેશો કે સાહેબ એકમના અંકમાં એકડો હોય, તગડો હોય, પાંચડો હોય, સાતડો હોય અથવા તો નવડો હોય. તો આવો કોઈ પણ સંખ્યાના એકમના અંકમાં આવું દેખાય તો આપણે શું સમજવાનું? કે આપેલી સંખ્યા એકી છે. બરાબર. તો આ તો બધાને આવડે, આમાં બહુ કઈ મગજ ચલાવવા જેવું છે નથી, એટલે આમાં હું કઈ એટલા બધા ઉદાહરણ પણ નથી આપતો, તમને આવડી જશે. ચલો, જેવી રીતે એકી સંખ્યા આવે એવી રીતે સંખ્યાનો એક બીજો પ્રકાર બને છે, જેને આપણે લોકો કહીએ છીએ બેકી સંખ્યાઓ. ધ્યાન આપજો, બેકી સંખ્યાઓ કોને કહેશું? તો જેવી રીતે એકી સંખ્યાઓને અયુગ્મ સંખ્યા, વિષમ સંખ્યા કહેવામાં આવે છે, એ રીતે બેકી સંખ્યાઓને આપણે લોકો યુગ્મ સંખ્યા તરીકે પણ ઓળખીએ છીએ, અથવા તો ઘણી વખત છે ને એક્ઝામની અંદર બીજો એક શબ્દ આપે છે, સમ સંખ્યા. એટલે તમારે ધ્યાન રાખવાનું, સમ સંખ્યા બોલે તો પણ શું થાય? તો સમ સંખ્યાનો મતલબ પણ બેકી સંખ્યા થાય. અને આને જ આપણે લોકો અંગ્રેજીમાં કહીએ છીએ ઇવન નંબર્સ. ધ્યાન આપજો, અંગ્રેજીમાં થોડા ઘણા શબ્દો એટલે લખું છું કે કદાચ કોઈક વિદ્યાર્થી અંગ્રેજી મીડિયમનું હોય તો એને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય કે આનો મતલબ આવો થાય. બરાબર. ચલો, તો હવે જેવું નામ છે એવું કામ છે. તો બેકી સંખ્યા કોને કહીશું? તો તમે કહેશો સાહેબ બેકી સંખ્યા કોને કહેશું? તો એવી સંખ્યા કે જેનો એકમનો અંક કેવો હોય? તો તમે કહેશો કે સાહેબ સંખ્યાના એકમના અંકમાં 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય. તો આવી બધી સંખ્યાઓને આપણે લોકો શું કહીએ છીએ? બેકી સંખ્યા તરીકે ઓળખીએ છીએ. બહુ સિમ્પલ વાત છે. બરાબર. ચલો, તો હવે ધારો કે હું અહીંયા બે ઉદાહરણ તમારા માટે લખીને આપી દઉં. તમને થશે સાહેબ ઉદાહરણ તો આપી દો. ચલો, ધ્યાન આપજો, ઉદાહરણમાં હું એક બે સંખ્યા અહીંયા લખીને સમજાવું છું. ધ્યાન આપજો. ધારો કે પહેલી સંખ્યા લખી છે 1 2 3 5 7, અને બીજી સંખ્યા ધારો કે આપણે લખી છે 4 5 0 9 8. ચલો, આ બંને સંખ્યા લખી છે અને તમને એવું પૂછવામાં આવે કે નક્કી કરો આમાંથી કઈ સંખ્યા એકી છે ને કઈ સંખ્યા બેકી છે. તો તમારે શું કરવાનું છે? ખાલી એકમના અંક ઉપર ધ્યાન આપવાનું છે. તો આપણે પહેલી સંખ્યાનો જો એકમનો અંક જોઈએ તો સાહેબ આના એકમના અંકમાં તો સાતડો દેખાય છે, એટલે જોતા ખબર પડે કે સાહેબ આ તો એકી સંખ્યા છે. પણ જો હું નીચેની સંખ્યા જોઉં છું તો નીચેની સંખ્યાના એકમના અંકમાં આઠડો દેખાય છે, તો એને જોતા આપણને ખબર ક્લિયર કટ પડે છે કે સાહેબ આ તો બેકી સંખ્યા છે. એટલે તમે એકમના અંક પરથી નક્કી કરી લેશો કઈ સંખ્યા એકી છે અને કઈ સંખ્યા બેકી છે. ચલો, આટલી વાત તો બધાને ક્લિયર છે. હવે જો એકી વિશે, એકી અને બેકી સંખ્યાઓ વિશે આપણે થોડુંક જાણીએ છીએ ને, તો થોડી ઘણી એની પ્રોપર્ટી સમજીએ. આ થોડુંક અગત્યનો મુદ્દો છે, કારણ કે ઘણી વખત કેવું હોય કે તમે લોકો સેન્ટ્રલની ભરતી પરીક્ષાઓની તૈયારી કરતા હોય, અથવા તો જીપીએસસી ક્લાસ 1 2 જેવી એક્ઝામની અંદર એકી અને બેકીની પ્રોપર્ટી પરથી ઘણી વખત ખૂબ સારા પ્રશ્ન બની જાય. કેવા પ્રશ્ન બને એ આગળ આવશે, તમે ચિંતા ન કરો, પણ અત્યારે હું તમને થોડી પ્રોપર્ટી સમજાવી દઉં. ધ્યાન આપજો. હવે જો આપણે સૌથી પહેલા વાત કરીશું સરવાળા માટે. જો સરવાળાની વાતો કરીએ છીએ, સરવાળાની વાતો કરી લઈશું. બરાબર સમજો. જોડે જોડે મારી એવી ઈચ્છા છે કે થોડું ગુણાકારને પણ જોડે જોડે સમજી લઈએ, અને ત્રીજું છે બાદબાકી પણ જોઈ જ લઈએ. હે ને, બાદબાકી પણ જોઈ લઈએ. ભાગાકારની આપણે કોઈ આમાં જરૂર નથી. હવે હું શું કહેવા માંગુ છું તો બરાબર સમજો. તો સૌથી પહેલો મુદ્દો એવો છે કે જો જ્યારે ઘણી વખત કેવું હોય કે તમને એવું પૂછવામાં આવે કે બે એકી સંખ્યાનો સરવાળો, જોજો, બે એકી સંખ્યાનો જો તમે સરવાળો કરો તો તમારો જે જવાબ બને એ કેવો બને? તો આ તમને ખબર હોવી જોઈએ કે બે એકી સંખ્યાને જો ઉમેરવામાં આવે તો મારો જે જવાબ બનશે ને હંમેશા બેકી સંખ્યા બને. ધ્યાન આપજો, એ ખૂબ સિમ્પલ છે. હવે બીજી વસ્તુ, જો આને ગોખવાની જરૂર નથી, ખાલી સમજણ કેળવો. તો હું આને કેવી રીતે યાદ કરું ખબર? તો ગમે ત્યારે એકી શબ્દ વપરાય એટલે તમારા મગજમાં એકડો આવે, અને જ્યારે પણ બેકી શબ્દનો પ્રયોગ થાય તો તમારા મગજમાં કાં તો 0 આવવો જોઈએ કાં તો બગડો આવવો જોઈએ. તો અહીંયા તમે વિચારો કે તમને બે એકી સંખ્યાનો સરવાળો કીધો છે, તો એકડો વત્તા એકડો કેટલો થાય? બગડો થાય. તો બગડો કેવો છે? બેકી છે. એટલે આવી રીતે આને સમજવાનું છે. આને ગોખવાની જરૂર નથી. તમે મારી વાત સમજો છો? તો હું એ જ કરું છું કે બે એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવશે તો જે જવાબ મળશે એ હંમેશા કેવો હશે? તો તમે કહેશો સાહેબ બેકી હશે. બહુ સીધો હિસાબ છે, આને ગોખવાનું નથી. મેં કીધું એમ સમજવાનું. હવે ધારો કે તમને બે એકીની જગ્યાએ એવું આપે કે એક સંખ્યા તમારી એકી હોય, સમજજો, અને બીજી સંખ્યા તમારી બેકી હોય. તો જો એકી અને બેકીનો સરવાળો કરીએ તો શું થાય? તો એકી એટલે મારા મગજમાં એકડો આવે, બેકી એટલે 0 આવે. તો એકમાં 0 ઉમેરો તો 1 આવે, ને એક કેવી સંખ્યા છે? તો તમે કહેશો સાહેબ એકી સંખ્યા છે. તો એકી અને બેકીનો સરવાળો છે ને એ હંમેશા એકી સંખ્યા આવશે. ધ્યાન રાખજો, આવું તમને ખબર હોવી જ જોઈએ. હે ને, આને ગોખવાનું નથી, ખાલી સમજણ કેળવજો એટલે મજા આવશે. એ જ રીતે જો હું ત્રીજા સંબંધની વાત કરું, ધ્યાન આપજો, ખૂબ જ બેઝિક થી બધી વાતો કરીએ છીએ. ધારો કે તમને કોઈ એવું પૂછે કે બે બેકી સંખ્યાનો સરવાળો કરો,
તો તમારો જવાબ શું આવશે? તો તમે જોતા કહેશો કે સાહેબ બે બેકી સંખ્યાનો સરવાળો કરશું એટલે બંને બેકીને 0 0 લઈ લો તો 0 0 નો સરવાળો કરશું તો 0 આવશે ને 0 કેવી છે? તો તમે કહેશો કે સાહેબ 0 છે ને એ તો બેકી સંખ્યા છે, ધ્યાન આપજો. ચલો, તો મારા હિસાબે સરવાળા વિશેની લગભગ વાતો બધાને સમજાઈ ગઈ. બહુ સિમ્પલ વાતો છે, આમાં કઈ બહુ મગજ નથી ચલાવવાનું. પણ આ ઝીણી ઝીણી વાતોથી છે ને ઘણી વખત હાઈ લેવલના પ્રશ્ન બનતા હોય છે, ધ્યાન આપજો. હે ને? ચલો, હવે એ જ રીતે આપણે ગુણાકારની પણ વાતો કરીએ, ધ્યાન આપજો. હવે તો ગુણાકારની અંદર હું લઉં છું કે ધારો કે તમને એવું પૂછે કે બે એકી સંખ્યાનો ગુણાકાર, તો કોઈ મને કહેશે બે એકી સંખ્યાનો ગુણાકાર શું થાય? તો 1 ગુણ્યા 1 કેટલો આવે? 1 આવે. તો બે એકી સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો આવશે? તો તમે કહેશો સાહેબ એકી જ આવશે, સીધો હિસાબ છે. હે ને? ચલો, એના પછી તમને એવું પૂછે કે સાહેબ એક સંખ્યા એકી હોય અને બીજી સંખ્યા બેકી હોય, તો એકી અને બેકીનો ગુણાકાર કેટલો આવે? તો એકી એટલે તમારા મગજમાં એકડો આવે, બેકી એટલે તમારા મગજમાં કાં તો 0 આવે કાં તો બગડો આવે. ધારો કે હું બગડો લઈ લઉં તો 1 ને 2 વડે ગુણીએ તો કેટલા થાય? 2 એકા 2. તો 2 પોતે કેવી છે? બેકી સંખ્યા છે. તો એકી અને બેકીનો ગુણાકાર હંમેશા કેટલો થાય? હંમેશા બેકી થાય. તમને ખબર હોવી જ જોઈએ, બરાબર? આને ખાલી સમજવાનું છે, ગોખવાનું નથી, ધ્યાન રાખજો. એ જ રીતે ત્રીજો મુદ્દો આપણો કયો છે કે સાહેબ ધારી લો કે બંને સંખ્યા બેકી હોય, પહેલી સંખ્યા પણ બેકી છે અને બીજી પણ બેકી છે, તો બે બેકી સંખ્યાનો ગુણાકાર છે એ તો ઓબ્વિયસ છે, હંમેશા કેવો આવશે? તો તમે કહેશો સાહેબ એ તો બેકી જ બનવાનો છે, જોઈ લો. તો મારા હિસાબે આટલી તો વાત બધાને ક્લિયર છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર? ચલો, તો જે રીતે સરવાળાની વાતો થઈ ગઈ એ રીતે મેં તમને ગુણાકારની વાતો કરી. એ જ રીતે હવે થોડીક બાદબાકીની વાતો કરી લઈએ કે સાહેબ બાદબાકીમાં કેવું થાય. તો જો ધારો કે તમને એવું પૂછે કે કોઈ એકી સંખ્યામાંથી બેકી સંખ્યા બાદ કરવામાં આવે, તો તમારો જવાબ આવશે એ કેવો બનશે? એકીમાંથી બેકીને બાદ કરીએ તો એકી એટલે એકડો, બેકી એટલે મીંડું. તો એકમાંથી મીંડું જાય તો શું થાય? 1 આવે. તો એક પોતે કેવી છે? એકી સંખ્યા છે. તો ગમે ત્યારે એકીમાંથી બેકી બાદ કરો અથવા તો ઊંધું બેકીમાંથી એકી બાદ કરો. ચલો, હું લખી દઉં છું, અથવા તો બેકીમાંથી એકી બાદ કરો. આનો જવાબ છે ને એ હંમેશા કેટલો આવશે? હંમેશા એકી આવશે. ધ્યાન રાખજો, બહુ સિમ્પલ, એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે, બરાબર? હવે બેકીમાંથી એકીને બાદ કરો તો બેકી આવે એટલે તમારા મગજમાં બગડો આવે, કાં તો બગડો આવે કાં તો 0 આવે. તો બગડો રાખીએ તો બગડામાંથી એકડો જાય તો 1 આવે ને એક પોતે કેવી સંખ્યા છે? તમે કહેશો સાહેબ એકી સંખ્યા છે. ચલો, આટલી વાત તો બધાને ક્લિયર છે. હવે આગળ વધીએ છીએ બીજી વાત. ઘણી વખત તમને એવું પૂછે કે બે એકી સંખ્યાની બાદબાકી. ચલો, તો એકીમાંથી એકી બાદ કરો તો શું આવે જવાબ? તો તમારે વિચારવાનું કે સાહેબ 1 - 1 કેટલા આવે? 0. તો 0 એ કેવી છે? તો તમે કહેશો સાહેબ એ તો બેકી સંખ્યા છે. એટલે ખૂબ ઈઝી થઈ ગયું, ગોખવાનું છે જ નથી, ખાલી સમજો, હે ને? અને એ જ રીતે તમને લાસ્ટમાં કોઈ એવું પૂછે કે સાહેબ બે બેકી સંખ્યાની બાદબાકી જો લેવામાં આવે તો જવાબમાં કેવી સંખ્યા મળે? તો બેકીનો મતલબ 0 માંથી 0 બાદ કરો અથવા તો 2 માંથી 2 બાદ કરો તો 0 મળશે. એનો મતલબ બે બેકી સંખ્યાની બાદબાકી પણ હંમેશા કેવી હશે? તો તમે કહેશો સાહેબ બેકી જ હશે. ચલો, તો પહેલા મને એક કામ કરો, ફટાફટ અહીંયા સુધીની વાત ક્લિયર હોય તો જલ્દીથી મને કન્ફર્મેશન આપી દો કે એકી બેકી સંખ્યા સાહેબ અમને ક્લિયર છે ને એકી બેકી સંખ્યાઓ વચ્ચે ગુણાકાર, સરવાળા અને બાદબાકીમાં જ્યારે સેટિંગ પાડવામાં આવે ને તો આ ટાઈપનું સેટિંગ પડે, આ તમને પહેલા ખબર હોવી ખૂબ જરૂરી છે. ચલો, જલ્દીથી મને ફટાક કન્ફર્મેશન આપી દો. હું કમેન્ટ ઉપર બહુ હે ને વધારે ધ્યાન નથી આપતો, ધ્યાન આપજો. ચલો ફટાફટ, વોલ્યુમ વધારો એવું કહે છે, અવાજ ઓછો આવે છે. જો તો ભાઈ આજે એકચ્યુઅલીમાં શું છે, મારે ટીવી સામે દેખાતું નથી મને, એટલે મને પણ એક્ઝેક્ટ આઈડિયા નથી કે વોલ્યુમ આવે છે કે નથી આવતો. એક જ મિનિટ. ના, કમ્પ્લીટ આવે છે ભાઈ વોલ્યુમ તો મારા હિસાબે, હે ને? હા, ચલો, બધાને આટલી વાત તો ક્લિયર છે, ખૂબ સરસ, વેરી ગુડ. હવે પછી આપણે લોકો નેક્સ્ટમાં આગળ વધીએ છીએ સંખ્યાઓના નવા પ્રકાર તરફ. ધ્યાન આપજો, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. તો સંખ્યાઓના નવા પ્રકારની જો આપણે વાત કરીએ તો હવે સૌથી અગત્યની સંખ્યા જેની તમે લોકો રાહ જોઈને બેઠા છો કે સાહેબ મને જે આવડે છે એ તો તમે ભણાવતા નથી, તો હવે આપણે લોકો શરૂઆત કરીએ છીએ સૌથી અગત્યની સંખ્યા, જેને નામ આપીએ છીએ અવિભાજ્ય સંખ્યા. ધ્યાન આપજો, હે ને? અવિભાજ્ય સંખ્યાઓ ખૂબ અગત્યનો ટોપિક છે. લગભગ દરેક એક્ઝામમાં અવિભાજ્ય સંખ્યાઓથી લગભગ એ લોકો ઈચ્છે ને તો સારામાં સારા પ્રશ્ન બનાવી શકે, બરાબર? ચલો, તો અહીંયા ધ્યાન આપજો, અવિભાજ્ય સંખ્યાઓને અંગ્રેજીમાં કહેવાય છે પ્રાઇમ નંબર્સ. શું કહેવાય? પ્રાઇમ નંબર્સ. ચલો, તો કોઈ મને કહેશે કે સાહેબ અવિભાજ્ય સંખ્યાઓ આપણે કોને કહીશું? તો જો સ્કૂલમાં હું અને તમે બધા એવું ભણીને આવ્યા છીએ કે સાહેબ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જેના ભાગ ન પડે, હે ને? અથવા તો તમે એવું કહેશો કે સાહેબ જે સંખ્યાને એક વડે અને પોતાના વડે બે સંખ્યા વડે ભાગી શકાય એને અવિભાજ્ય સંખ્યા કહે. આવું તમે પણ ભણીને આવ્યા છો ને આવું હું પણ ભણીને આવ્યો છું, એમાં કંઈ ખોટું નથી, બરાબર? પણ અહીંયા છે ને અવિભાજ્ય સંખ્યાને હું થોડીક અલગ રીતે વ્યાખ્યા આપું છું, બરાબર સમજો. તો મારી ભાષામાં અવિભાજ્ય સંખ્યા કોને કહેશું? તો એવી સંખ્યા કે જેના
ફક્ત બે જ ભિન્ન અવયવો હોય, જોજો ધ્યાન આપજો, અવયવો હોય તેને શું કહેવાય? તો તેને આપણે લોકો અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. જોજો બરાબર સમજો, નવો શબ્દ એક આવ્યો છે, હું સમજાવું છું, બહુ ચિંતા નહીં કરતા. મેં તમને પહેલા જ કીધું છે, હું એ રીતે ભણાવવાનો પ્રયત્ન કરું છું, એઝ્યુમિંગ ધેટ કે તમને કાંઈ નથી ખબર તોય ચિંતા કરવાની જરૂર નથી. બરાબર? ઘણાને થોડુંક આમ કંટાળો પણ આવતો હશે કે અલા સાહેબ આ બધો હું ધંધો તમે ચાલુ કર્યો. જો ગણિતનો પાયો આ રીતે બનશે, હે ને? એટલે ખોટી હવામાં નહીં રહેતા કે મને ગણિત આવડે છે, પણ એટલું હું શ્યોર કહીશ કે સેશન જોઈ લીધા પછી આમાંથી કંઈક 5%, 10%, 15% તો તમને એવું કંઈક મળશે જ, જે કદાચ તમે ક્યારેય જોયું નહીં હોય. એટલે ખાસ જોઈ લેવું હોય ને. આપણે જે ઓલી હવામાં રહી ગયા છે ને એના હિસાબે જ રહી જઈએ છીએ. એટલે એઝ અ સ્ટુડન્ટ જ્યારે આપણે તૈયારી કરતા હોય ને ત્યારે પેલું કહેવાય ને કે જમીન પર બેસીને ભલે આવડતું હોય તો શું થાય, શું ફરક પડે, તારું એકવાર રિવિઝન થઈ જશે ને તારું ફટાફટ એક વખત કોઈક મિસકન્સેપ્શન હોય તો ક્લિયર થઈ જાય. એને એટલે બહુ શાંતિથી જોઈ લેવાનું, બહુ કંઈ ચિંતા કરવાની જરૂર છે નથી. એને કદાચ 250 કલાક તૈયારી કરશો તો એમાં 50 કલાક વધારે જશે, પણ એનાથી તમારા મગજમાં જે મિસકન્સેપ્શન ભરેલા છે ને બધા નીકળી જશે. બરાબર? ચલો, તો આ છે મારી ભાષામાં વ્યાખ્યા છે. હવે સૌથી મોટો તો પ્રશ્ન પહેલા તો ઈ આવે કે સાહેબ આ નવો શબ્દ અવયવો શું લાયા છે? તો પહેલા તો એ સમજીએ કે સાહેબ અવયવ કોને કહેવાય. ચલો અહીંયા એક નાનકડું એક્ઝામ્પલ આપું છું, ધ્યાન આપજો. અહીંયા એક નાનકડું એક્ઝામ્પલ આપું છું. તમને કોઈ એવું પૂછે કે 4 ના અવયવ શોધો. આ છે ને આપણે અવયવ વગેરે આપણે ખૂબ ડિટેલમાં ભણશું. જ્યારે લસા ગુસા ભણશું ત્યારે ખૂબ ડિટેલમાં સમજીશું. અત્યારે બહુ ડિટેલમાં નથી જતા, ખાલી અવયવને જાણીએ. તો 4 ના અવયવ કોને કહીશું? તો તમારે વિચારવાનું કે સાહેબ 4 ને હું કોના વડે ભાગી શકું? તો તમે મને એવું કહેશો કે સાહેબ 4 ને કોના વડે ભાગી શકાય? તો 4 ને 1 વડે ભાગી શકાય, 4 ને 2 વડે ભાગી શકાય અને 4 ને 4 વડે ભાગી શકાય. તો એનો મતલબ 4 ના અવયવ કોણ થાય? તો 4 ના અવયવ થશે એકડો, બગડો અને ચોગડો થશે. સમજો બરાબર. હવે તમને કોઈ એવું પૂછે, ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો, તમને કોઈ એવું પૂછે કે ભાઈ 5 ના અવયવ જણાવો. તો તમારે વિચારવાનું કે સાહેબ 5 ને હું કોના વડે ભાગી શકું? તો તમે કહેશો સાહેબ 5 ને 1 વડે ભાગી શકાય અને 5 ને 5 વડે ભાગી શકાય. ઘણા કહેશે કે સાહેબ 5 ને 2 વડે ભાગીએ તો 2.5 નો આવે. અલા એવું બધું મગજ નથી ચલાવવાનું, હે ને? તો 5 ને 1 વડે ભાગી શકાય અને 5 ને કોના વડે? 5 વડે ભાગી શકાય. બરાબર સમજો. હવે તમને એવું પૂછે કે સાહેબ 6 ના અવયવ શોધો. તો તમારે શું વિચારવાનું કે છગડાને કોની વડે ભાગી શકાય? તો તમે કહેશો સાહેબ છગડાને હું 1 વડે ભાગી શકું, છગડાને હું 2 વડે ભાગી શકું, છગડાને 3 વડે પણ ભાગી શકાય અને છગડાને 6 વડે પણ ભાગી શકાય. તો આને શું કહેવાય છે? આપેલી સંખ્યાઓના અવયવો કહેવાય. ચલો, તો મારા હિસાબે પહેલા આટલી વાત તો બધાને ક્લિયર છે કે સંખ્યાના અવયવનો મતલબ શું થાય. હવે તમે વ્યાખ્યાને ફરી પકડો, વ્યાખ્યાને ફરી પકડો. તો વ્યાખ્યા એવું કહે છે કે અવિભાજ્ય સંખ્યા આપણે એને કહેશું કે જે સંખ્યા પાસે 2 અવયવો હોય અને શબ્દ લખ્યું છે, જોજો સમજો, ભિન્ન અવયવો હોય, એને જ આપણે લોકો શું કહેશું? અવિભાજ્ય સંખ્યા કહેશું. તો કોઈ મને કહેશે કે આપણી પાસે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એની અંદર સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યા કોણ આવશે? કોઈ મને કહેશે? ચલો બોલો ફટાફટ. તો પ્રાકૃતિક સંખ્યાની અંદર સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યા કોણ આવે? તો ઘણા કહેશે સાહેબ 1 આવે. બસ મારે તમને એ જ સમજાવવાનું છે કે એકડાને શું અવિભાજ્ય લેવાય કે ન લેવાય, હજી ઘણાને નથી ખબર. તો મારી ભાષામાં કહું તો એકડાને અવિભાજ્ય ન કહેવાય. એનું કારણ સમજો. કારણ કે શબ્દ મેં લખ્યો છે કે એવી સંખ્યા જેના 2 ફક્ત ભિન્ન અવયવો હોય. હવે લોચો ક્યાં છે? તો તમે લખશો કે સાહેબ 1 ના અવયવ કોણ થાય? તો 1 ના અવયવ ખાલી એકડો પોતે થાય, બીજું કાંઈ ન થાય. એટલે એકડા પાસે ફક્ત એક જ અવયવ છે. ઘણા કહે છે સાહેબ 1 એકાએક એટલે 2 નો થાય. એટલે 1 એકાએક ચલો માની લીધું કે 2 અવયવ છે, પણ બંને ભિન્ન નથી. એટલે એકડો શું છે ખબર? અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યામાં બેસતો નથી. એટલે હવે ઘણાને તો જીવનમાં આજે ખબર પડી છે કે સાહેબ એકડાને શા માટે આપણે અવિભાજ્ય સંખ્યા નથી ગણતા. એનું કારણ આપું છું બહુ ક્લિયર કટ, હે ને? ખાલી ગોખવાથી મેળ નહીં પડશે, સમજણ કેળવજો. કારણ કે એની વ્યાખ્યામાં ફિટ નથી થતું ને એટલે આપણે નથી લેતા. તો એનો મતલબ સૌથી પહેલી મારી અવિભાજ્ય સંખ્યા કઈ બનશે ખબર? તો સૌથી પહેલા મારી અવિભાજ્ય સંખ્યા બનવાની એ બગડો બનવાની છે. ધ્યાન રાખજો, કારણ કે બગડાના 2 જ અવયવ છે, 1 અને 2 પોતે. એના સિવાય બીજા કોઈ અવયવ નથી, હે ને? તો હવે એ રીતે જો હું આ સિક્વન્સમાં આગળ વધવાનો પ્રયત્ન કરું તો સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યા તમને 2 મળે. 2 પછી કોણ આવે? 3 આવે. 3 પછી કોણ આવે? 5 આવે. જોજો પાંચડાને લેશું કારણ કે 5 ના 2 જ અવયવ છે. જો તગડાના પણ 2 જ અવયવ છે. તો એ રીતે તમે આગળ વધશો તો આગળ 7 આવશે, 11 આવશે, આવું ચાલ્યા કરશે. ચલો, પહેલા મારા હિસાબે આ વ્યાખ્યા બધાના મગજમાં ક્લિયર છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. હવે જો હું શું કરીશ તો અહીંયા છે ને હું સૌથી પહેલા, એને ઘણી વખત તમને એક્ઝામની અંદર એવો પ્રશ્ન પૂછી નાખે કે 1 થી 100 સુધીમાં કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી આવે.
તો પહેલા મારી તમને એવી ઈચ્છા છે, જો મારી એવી ઈચ્છા છે કે પહેલા હું શું કરું ખબર, 100 સુધીની અવિભાજ્ય સંખ્યા અહીંયા લખું છું તમારા માટે, એટલે તમને ખબર પડશે, બરાબર. અને બીજી વસ્તુ બહુ ક્લિયર કહી દઉં કે અવિભાજ્ય સંખ્યાઓ તમને કેવી રીતે આવડશે ખબર, જો તમારી પાસે તમને ઘડિયાનું સારું એવું નોલેજ હશે ને, તો તમને જોતા ખબર પડી જશે કે આપેલી સંખ્યા અવિભાજ્ય છે કે નહીં. તમારે વિચારવાનું કે આ સંખ્યા કોઈના ઘડિયામાં આવે કે નથી આવતી. જો કોઈના ઘડિયામાં આવે તો અવિભાજ્ય નથી, અને જો કોઈના ઘડિયામાં ન આવે તો અવિભાજ્ય છે. એ ક્યારે ખબર પડશે, જો તમને 20 સુધીના ઘડિયા આવડતા હોય ને, તો તમારું કામ ખૂબ ઇઝી થઈ જશે. જો બરાબર સમજો, બહુ આરામથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સૌથી પહેલો બગડો આવે, તગડો આવે, પાંચડો આવે, 7 આવે, પછી આવે 11. હવે 9 ને ન લઈ શકાય, એનું કારણ તમે જાણો છો, હે ને. હવે હું એક એક નહીં સમજાવું, હું લખતો જાઉં છું ફટાફટ. 11 પછીની અવિભાજ્ય સંખ્યા બનશે 13. 13 પછી 15 નહીં બને, કારણ કે 15 5 ના 3 ના ઘડિયામાં આવે. પછી બનશે 17. 17 કોઈના ઘડિયામાં ન આવે. પછી 19 બનશે. પછી 21 ન બને, કારણ કે 21 7 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે. એટલે તમે સમજતા જજો, બરાબર, હે ને. તો 21 નહીં આવશે, પછી ડાયરેક્ટ આવે 23. 23 પછી બનશે 29, જોતા જજો. 29 પછી બનશે 31. 31 પછી બનશે 37, જોજો. 37 પછી કોણ બનશે, તો તમે કહેશો સાહેબ 37 પછી બનશે 41. 41 પછી બનશે 43. 43 પછી બનશે 47, જોતા જજો. 47 પછી કોણ બનશે, તો 51 નહીં બને, કારણ કે 51 એ 17 ના ઘડિયામાં આવે. તો એના પછી બનશે 53, જોજો, જોતા જજો. 53 પછી બનશે 59. 59 પછી બનશે 61. 61 પછી કોણ બનશે, 63 નહીં બને, કારણ કે 63 ને તો 3 વડે ભાગી શકાય છે, હે ને. એ બધું થોડું થોડું આપણે આગળ ભણશું, બહુ ચિંતા નહીં કરતા. એના પછી આવશે 67. 67 પછી આવશે 71, જોતા જજો. 71 પછી આવશે 73. 73 પછી કોણ આવશે, તો 73 પછી તમારી સંખ્યા બનશે ડાયરેક્ટ 79. 79 પછી કોણ બનશે, તો તમે કહેશો સાહેબ 83 બનશે. 83 બનશે. પછી આવશે 89 બનશે. પછી કોણ બનશે, તો 91 નહીં આવે, કારણ કે 91 એ 13 ના ઘડિયામાં આવે. પછી આવશે કોણ, 93 પણ નહીં આવે, કારણ કે 93 ને આપણે 3 વડે ભાગી શકીએ. તો એના પછી કોણ આવશે, ડાયરેક્ટ 97 આવશે, જોઈ લો. ચલો, તો મારા હિસાબે પહેલા આટલી વાત તો બધાને ક્લિયર છે. એટલે આ મેં શું કર્યું ખબર, 1 થી લઈને 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ લખી નાખી. ચલો, આટલી વાત બધાને ક્લિયર. હવે જોજો, આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ કુલ કેટલી થાય છે. સમજો, ખાલી સમજો. આને ગોખવાની કઈ જરૂર નથી, ખાલી બધું સમજણ ઉપર ચાલે છે. એટલે મેં તમને ડે 1 પહેલા દિવસે મારો સ્ટેન્ડ ક્લિયર હતો કે ગણિત એ સમજવાનો વિષય છે, આમાં ગોખવાની કઈ જરૂર છે જ નથી. ચલો, તો આનું આપણે ટોટલ મારવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. આ 15 થઈ, અહીંયા સુધી 15 થઈ. પછી ગણો 16 17 18 19 20 21 22 23 24 અને 25. તો અહીંયાથી તમારો 1 માર્ક્સનો સવાલ બને કે ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે 1 થી લઈને 100 સુધીમાં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા હોય, કોઈ મને કહેશે. તો 1 થી લઈને 100 સુધીમાં કુલ કેટલી, તો 1 થી લઈને 100 સુધીમાં કુલ 25 અવિભાજ્ય સંખ્યા આવે. ધ્યાન રાખજો, હે ને. આ આપણે સમજી લીધું. પણ હવે ઘણી વખત શું કરવાનું, જો સમજણ તો ખૂબ જરૂરી છે, પણ ઘણી વખત સમજી લીધા પછી અમુક વસ્તુને આપણે શું કરશું, થોડું થોડું યાદ રાખીને પણ ચાલીશું. કારણ કે દર વખતે હવે એક્ઝામમાં આવે ને, જો તમે આવી રીતે તો વિચારો કે સાહેબ મને તો સમજણ છે, હું બેસીને લખીને ગણવા જાઉં તો પછી પાછળ રહી જશો. એટલે ગણિતની અંદર આપણે શું કરશું ખબર, સમજતા તો જશું, પણ જોડે જોડે જ્યાં એવા કોઈ પોઈન્ટ આવે કે જે એક્ઝામમાં બેઠે બેઠા પૂછાય, તો એવી વસ્તુને આપણે લોકો શું કરશું, યાદ રાખતા પણ જશું. એટલે દર વખતે મારે એક્ઝામમાં બેસીને આવી રીતે લખીને ગણવાની જરૂર નથી. ધ્યાન આપજો, બરાબર. બધી વસ્તુ યાદ ન રહે, પણ જે મેઇન વસ્તુ અગત્યની છે, જે ઇમ્પોર્ટન્ટ છે, જેવી રીતે સૂત્રો આવશે તો સૂત્રો તમારે યાદ રાખવા પડશે. પછી તમે એમ કહેશો કે સાહેબ હું બેસીને સૂત્ર બનાવીશ ને દાખલાઓ સોલ્વ કરીશ તો પતી જાય, ભેગું જ નહીં થશે, હે ને. એટલે આ વસ્તુને ખાસ સમજજો. તો 1 થી લઈને 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યા તમને કોઈ પૂછે તો પહેલો સવાલ તમે કહેશો સાહેબ 25 આવશે. હવે તમને કોઈ બીજો સવાલ પૂછે, આ બાજુ ધ્યાન આપો કે સાહેબ 1 થી લઈને 50માં, હવે મારા જેવો છે ને એ આવો સવાલ પૂછશે કે 1 થી લઈને 50 સુધીમાં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા આવે, તો તમારો જવાબ કેટલો હશે ખબર. ઘણા કહેશે સાહેબ 1 થી 100 માં 25 આવે, તો 1 થી 50 માં 12.5 આવે, એટલે 12.5 નો આવે. 1 થી 50 માં કેટલી આવશે ખબર, તમે આ ગણશો ને તો જો મેં 47 ઉપર આવી રીતે ક્રોસ કર્યું છે, આ ટોટલ 15 સંખ્યાઓ છે. તો 1 થી લઈને 50 સુધીમાં કુલ 15 અવિભાજ્ય સંખ્યાઓ આવે. તમને પહેલા આ ખબર હોવી ખૂબ જરૂરી છે. ચલો, મારા હિસાબે આટલી વાત તો બધાને ક્લિયર છે. વેરી ગુડ. હવે જો આમાંથી બીજા અઢળક પ્રશ્ન બનાવી શકાય, તમને એવું પૂછી પાડે કે 50 થી લઈને 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે, તો તમારો જવાબ હશે સાહેબ બાકી વધેલી 10. આવું ગમે તે પૂછશે, ધ્યાન રાખજો.
તમે કહેશો સાહેબ ઓકે ડન. હવે આ સમજણ ખૂબ જરૂરી છે, ધ્યાન આપજો. હવે હું માનું છું ત્યાં સુધી હજી એક બે મુદ્દા લખાવજો કે આની જરૂર નથી, પણ મેં તમને કીધું છે કે હું બિલકુલ બેસિક લેવલથી ચાલુ કરીને હું તમને ટોપ નોચ લેવલ સુધી લઈ જઈશ, બરાબર. હવે ઘણી વખત જો તમને કદાચ કોઈ એવું પૂછે, જો કે પૂછાવાની શક્યતા નથી, તમને કોઈ પૂછે કે 1 થી લઈને 200 સુધીમાં કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી આવે, તો અમુક વસ્તુ આપણે યાદ રાખી લેશું. પછી તમે એમ કહેશો સાહેબ હું બેસીને 100 થી લઈને 200 શોધવા બેસું તો ભેગું જ નહીં થશે, હે ને. તો આપણે યાદ રાખશું કે 1 થી લઈને 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યા કેટલી આ 200 સુધીમાં, તો 1 થી લઈને 200 સુધીમાં કુલ 46 અવિભાજ્ય સંખ્યા આવે. ધ્યાન રાખજો કેટલી આવશે, 46 આવશે. કદાચ હોઈ શકે આમાંથી ઘણાને ખબર પણ હોય. અને એ જ રીતે હજી એક છે, જો યાદ રાખવું હોય તો રાખજો, બાકી બહુ ચિંતા નહીં કરતા. આવું અત્યાર સુધી ક્યારે પૂછાયું નથી, પણ ન કરે નારાયણ કે ક્યારેક જો એમને પૂછી નાખે અને જો તમને આવડી ગયું તો તમારો પ્લસ પોઈન્ટ હશે. આખા ગામમાં કોઈને નહીં આવડતું હશે, પણ તમને આવડતું હશે, સમજ્યા. તો કોઈ મને કહેશે કે 1 થી લઈને 1000 સુધીમાં કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી આવે, તો 1 થી લઈને 1000 સુધીમાં કુલ 168 અવિભાજ્ય સંખ્યા આવે. ધ્યાન રાખજો કેટલી આવશે, 168. આ તમારા નોલેજ માટે છે, કદાચ પૂછાવાની શક્યતા લગભગ કોઈ નથી. ચલો, તો આઈ થિંક અહીંયા સુધીની તો વાત બધાને ક્લિયર છે, બરાબર. ચલો હવે જોજો એક વસ્તુ આપણે અહીંયાથી ઓબ્ઝર્વેશન કરીએ અને સમજીએ. જોજો એક વસ્તુ તમે નોટિસ કરો, આ બધું સમજણ છે, આમાં બીજું કંઈ નથી. સમજણથી બધું કામ લેવાનું છે. તો હું તમને એવું કહેવા માંગુ છું કે તમે આ બધી અવિભાજ્ય સંખ્યાઓને જો, તો હારું મને એવું ખબર પડે છે કે આ એક બગડાને છોડી દો, એક બગડાને છોડી દો. તો બગડાને છોડી દઈએ તો એના સિવાય જેટલી પણ અવિભાજ્ય સંખ્યા દેખાય છે ને, એ બધી કેવી છે, એકી છે. બગડો જ એકમાત્ર એવી સંખ્યા છે કે જે પોતે બેકી હોવા છતાં કેવી છે, અવિભાજ્ય છે. બાકી તમે અહીંયા ખાલી નોટિસ કરો, તમે ઓબ્ઝર્વેશન કરો, તમને દેખાય છે કે હા સાહેબ બગડાને જો હું સાઈડમાં લઈ લઉં ને, તો બાકીની બધી સંખ્યા મને કેવી દેખાય છે, એકી દેખાય છે. તો એનો મતલબ કન્ફર્મ થઈ ગયો કે બગડાને જો છોડી દઈએ ને, તો એના સિવાયની બધી જ અવિભાજ્ય સંખ્યાઓ હંમેશા એકી હશે. ધ્યાન રાખજો. તો તમને એક્ઝામમાં કેવો પ્રશ્ન પૂછે, ધ્યાન આપજો. તમને એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછે કે સૌથી નાની, તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા જણાવો, તો બોલો તમે જવાબ શું આવશો, તો તમે જવાબ શું આપશો બોલો, હે? જો પ્રશ્નને બરાબર સમજો, ભૂલ નહીં કરતા. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા નથી કીધું, તમને કીધું છે સૌથી નાની કેવી, એકી અવિભાજ્ય સંખ્યા. તો તમારો રાઈટ આન્સર શું બનશે, તો તમે કહેશો સાહેબ અહીંયા મારો રાઈટ આન્સર બનવાનો છે 3. જોઈ લો, 2 નહીં બને, હે ને. ખાસ ધ્યાન રાખજો, 2 નહીં બને. ચલો, તો મારા હિસાબે અહીંયા સુધીની તો વાત બધાને ક્લિયર છે. વધી આગળ નેક્સ્ટમાં. ચલો હવે જોજો એક વસ્તુ મારે બીજી તમને એક નાનકડા ટેબલથી થોડીક વસ્તુ યાદ રખાવી છે, કારણ કે ઘણી વખત એક્ઝામમાં છે ને ફ્રીક્વન્ટલી આના ઉપરથી બેઠે બેઠા પ્રશ્ન પૂછી નાખે. જો કેવા પ્રશ્ન પૂછે હું અહીંયા સમજાવું છું, બરાબર સમજો આરામથી, હે ને. આપણે અહીંયા લખીએ છીએ સૌથી નાની, અહીંયા લખીએ છીએ જો સૌથી નાની, એક ટેબલ બનાવી દો મસ્ત તમારા માટે. અહીંયા લખીએ છીએ સૌથી મોટી. વાતો ચાલે છે બધી અવિભાજ્ય સંખ્યાની ને. હવે અહીંયા હું લખું છું 1 અંકની, અહીંયા લખીએ છીએ 1 અંક, અહીંયા લખીએ છીએ 2 અંક, અહીંયા લખીએ છીએ 3 અંક. જો કે 4 અંકની કઈ જરૂર નથી, પણ જો કોઈને એક્સ્ટ્રીમ લેવલ સુધી જવું હોય તો તમે 4 અંકને પણ યાદ રાખી શકો, બરાબર. હા, આ એ બાળકો માટે જે 1% પણ રિસ્ક નથી લેવા માંગતા, એમના માટે આપણે આ 4 અંક સુધી જઈએ છીએ. બાકી મારા હિસાબે 3 અંક બી કરી લેશો ને તો પણ ઘણું છે, તો પણ જીવનમાં ઘણું બધું ભેગું થઈ જશે. તો હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછી નાખે કે 1 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા જણાવો, તો તમે શું કહેશો, તો 1 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા આવે તો એ તમારો બનશે બગડો. પણ જો તમને એવું પૂછે કે 1 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા, તો તમે જવાબ શું આપશો? ચલો મને ફટાફટ એક કામ કરો, કમેન્ટ બોક્સમાં ફટાફટ લખતા જાઓ ને કહેતા જાઓ, હે ને. ચલો, તમને કોઈ પૂછે કે 1 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ, ચલો લખો જલ્દી ફટાફટ, એટલે મને થોડાક તમને એક્ટિવલી પાર્ટિસિપેટ કરીએ આમાં, હે. ચલો જલ્દી બોલો ફટાફટ, હે. ચલો જલ્દી લખજો ફટાફટ, કમ ઓન. ચલો વેરી ગુડ, બધા લખે છે 7. ખૂબ સરસ, વેરી ગુડ. 9 નહીં લખાઈ જાય, ધ્યાન રાખજો ને, કારણ કે 9 એ અવિભાજ્ય સંખ્યા નથી. ઓકે, ચલો વેરી ગુડ. હવે તમને કોઈ પૂછે કે 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ, બધું વિચારવાનું છે અને ગોખવાથી ભેગું નહીં થાય. તમને ખબર છે કે જો 2 અંકની સૌથી નાની સંખ્યા 10 આવે તો 10 પછી કઈ સંખ્યા છે, તો 10 પછી જે પણ સંખ્યા આવશે તે સૌથી નાની આવશે. તો તમે કહેશો કે સાહેબ અહીંયા બનશે 11 બનશે. કેટલા બનશે? 11 બનશે. વેરી ગુડ, ખૂબ સરસ.
તમને પૂછે કે 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ, બોલો તો તમે શું કહેશો? તો તમે કહેશો કે સાહેબ આની અંદર સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા 2 અંકની કઈ બને? 97 બને. જોઈ લો, આપણે લોકો થોડી વાર પહેલા લખી છે, તો એમાં 2 અંકની સૌથી મોટી સંખ્યા જો તમે 97 દેખાય છે. તો આટલી વાત તો બધાને ક્લિયર છે. હવે તમને કોઈ એવું પૂછે, અહીંયા બરાબર ધ્યાન આપજો, કે 3 અંકની સૌથી નાની સંખ્યા, અવિભાજ્ય સંખ્યા ને, સૌથી નાની એટલે અહીંયા લખ્યું નથી, પણ તમે માની લેજો કે આ બધી અવિભાજ્ય સંખ્યાઓની વાત ચાલે છે, બરાબર. ચલો, તો 3 અંકમાં સૌથી નાની કઈ થશે? તો 100 ઉપર 3 અંકની સંખ્યાઓની શરૂઆત 100 થી થાય, તો 100 પછી કઈ સંખ્યા આવે? તો સૌથી પહેલી સંખ્યા આવશે 101. તો 101 એ શું છે? તો તમે કહેશો સાહેબ 101 છે ને એ 3 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, ચલો, હવે કોઈ મને કહેશે કે 3 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? તો તમારો જવાબ બનશે, વેરી ગુડ, શું બનશે? તો તમારો જવાબ બનશે 997. ધ્યાન રાખજો, 997. આ જે 97 છે ને એની આગળ એક નવડો ઉમેરી દો, 997. જો તમને કોઈ પૂછે તો તમને ખબર હોવી જોઈએ. આટલું પણ કરી લેશો ને તો હું માનું છું ત્યાં સુધી વેલ એન્ડ ગુડ. ઘણું છે, આનાથી આગળ જવાની જરૂર નથી. પણ 1% પણ જો રિસ્ક લેવું ન હોય તો આપણે તમને થોડી વાત હજી આગળ લઈ જઈએ. તો આગળમાં શું છે, જો તમને કોઈ પૂછે કે 4 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, તો આમાં કદાચ ઘણા બધા બાળકો ભૂલ કરીને 1001 લખી નાખે છે. તો 1001 નહીં આવે, ધ્યાન રાખજો. શું આવશે ખબર? તો 4 અંકની સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા થશે 1009. શું થશે? 1009 થશે. ધ્યાન રાખજો. આ રિસ્ક ન લેવું હોય તો છે, બાકી કદાચ એક્ઝામમાં પૂછાવાની શક્યતા હું માનું છું કે લગભગ નહીં પૂછે. આટલું બધું, આટલું લેવલ તો નહીં આવશે. અને કદાચ કોઈ ઈચ્છે કે સાહેબ 4 અંકની સૌથી નાની લઈ લીધી છે, તો 4 અંકની સૌથી મોટી પણ તો કરાવી દો. તો સૌથી મોટી કઈ આવશે? તો આમાં આ છે ને 9997 લખી નાખવાના, સોરી 997 લખી દો અને એની પાછળ તગડો એડ કરી દો, બસ. તો યાદ રાખવાનું ઈઝી થઈ જશે. 997 છે ને એ લખી દેવાના અને એની પાછળ તમારે તગડો એડ કરી દેવાનો. આને યાદ રાખવું ઈઝી છે. 97 લખી દેવાના, આગળ નવડો એડ કરો. આને યાદ રાખવા ઈઝી છે. 997 લખી દો ને એની પાછળ તગડો એડ કરો. ચલો, તો આશા રાખું છું કે આટલી વાત બધાને ક્લિયર છે. ડન. તો અવિભાજ્ય સંખ્યાઓ વિશે તમને આટલી બધી વાતો આવડવી જોઈએ. હવે જો એક્ઝામિનરના મગજ ઉપર છે, એના મૂડ ઉપર છે, ગમે તે પ્રશ્ન પૂછી નાખે. હવે જો કાલે ઉઠીને એક વખત એક્ઝામમાં એવો પણ પ્રશ્ન પૂછાયેલો, ધ્યાન આપજો, તમને એવો પણ પ્રશ્ન પૂછી નાખે કે 31 થી લઈને 60 સુધીમાં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? હવે આ બધી વસ્તુ કેવી છે, તમને ને મને કોઈને યાદ નહીં હોય. તો આવા સંજોગોમાં આપણે શું કરવું પડશે? લખીને યાદ કરીને ગણવી પડશે. અલા, પછી યાદ રાખવાની કંઈક તો હદ હોય. હવે આણે તો ચલો, આજે એને 31 થી 60 પૂછ્યું, કાલે ઉઠીને એની ઈચ્છા થઈ તો 41 થી 60 પૂછી લેશે. ત્રીજા દાડાની ઈચ્છા થઈ એવું પૂછી લે કે 71 થી લઈને 90 સુધીમાં કેટલી આવે? તો જો તમે સમજેલા હશો, તમને ખબર હશે, તો શાંતિથી વિચારીને તમે લખીને ગણી શકશો. તો આવા દાખલાઓ છે ને અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે. કદાચ તમે લોકો જોતા હશો તો થોડા સમય પહેલા અત્યારે હું છે ને રેલવે NTPC અંડર ગ્રેજ્યુએટ લેવલના પેપરો સોલ્વ કરાવતો હતો. તો એની અંદર એક દાખલો આવો પૂછાયેલો કે 466 થી લઈને 480 સુધીમાં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? આવો પ્રશ્ન પૂછાઈ ગયો. કદાચ જે લોકો મારી પાસે રેગ્યુલર ભણે છે, પેપરો સોલ્વ કરે છે, એને ખબર હશે, હે ને? તો આ કેવી રીતે થશે કાઉન્ટિંગ? તો એ બધું હું તમને ધીરે ધીરે આગળ શીખવાડીશ. કારણ કે આપેલી સંખ્યા અવિભાજ્ય છે કે નહીં, તો એને ચેક કરવા માટેની એક રીત છે. પણ એ રીત શોધવા માટે તો પહેલા તમારે ચાવીઓ ભણવી પડે અને એ જોડે જોડે તમારે શું ભણવું પડે? સંખ્યાનો વર્ગ અને વર્ગમૂળ શોધતા પહેલા શીખવું પડે. ઈ આવડે તો તમને આવા બધા પ્રશ્ન પણ આવડી જશે. એટલે તમે ચિંતા નહીં કરતા, એ બધું આપણે ધીરે ધીરે આગળ જતા શીખવાના છીએ, બરાબર? એટલે અહીંયા, કારણ કે બધી વસ્તુ જો અહીંયા જો હવે આ પ્રશ્નને સમજાવવા બેસું ને તો આ પ્રશ્નને સમજાવવા માટે બીજી કલાક જોઈએ. કારણ કે આને સોલ્વ કરવા માટે ચાવીઓનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ, વર્ગ શોધતા આવડવું જોઈએ, વર્ગમૂળ શોધતા આવડવું જોઈએ, ત્યારે જઈને તમે આ પ્રશ્નને ગણી શકો. હવે ઈ ભણાવવા બેસું તો પછી આપણો મુદ્દો ભટકી જાય. એટલે તમે ચિંતા નહીં કરતા, બધું મને ખબર છે કે આમાં મેં આ પોઈન્ટ બાકી રાખ્યો છે, તો આ પોઈન્ટને આપણે આગળ જતા કવર કરશું. ક્યારે કવર કરશું? ત્યારે મેં તમને કીધું ચાવીઓ ભણી લેશું અને જોડે જોડે આપણને જો સંખ્યાનું વર્ગમૂળ શોધતા આવડી જશે તો ત્યારે તમને આ પ્રશ્ન પણ રમતા રમતા આવડી જશે. એ જવાબદારી મારી છે, તમારે ચિંતા નથી કરવાની. ચલો, તો મારા હિસાબે આટલી વાત બધાને ક્લિયર છે. ડન. તો ચલો ફટાફટ એક વખત કન્ફર્મેશન આપી દો કે સાહેબ અવિભાજ્ય સંખ્યા હવે જીવનમાં આવડી ગઈ. હવે લગભગ ક્યાંય કોઈ દિવસ તકલીફ નહીં પડે. એક્ઝામિનર કોઈ પણ આવા પ્રશ્ન પૂછશે, તમે જવાબ આપી લેશું. ચલો જલ્દીથી ફટાક કન્ફર્મેશન આપી દો. મજા આવે છે ને? હા, ખાલી ભણવાની વાતો કરીએ છીએ, બીજી કોઈ આગળ પાછળની વાતો કરતો નથી. મને જ્યાં જ્યાં લાગશે હું તમને સામેથી કહેતો જઈશ કે આટલું તમારે ધ્યાન રાખવાનું છે. ચલો જલ્દીથી ફટાક, હે ને? હા,
હજી અવિભાજ્ય સંખ્યાઓ પતી નથી. હજી અવિભાજ્ય સંખ્યાઓમાં ઘણી બધી વાતો કરવાની છે. હું કર્યું છું, ચિંતા નહીં કરતા. હે ઓકે, ચલો, ખૂબ સરસ. વેરી ગુડ, વેરી ગુડ. કેમ આજે આટલા ઓછા જણા લાઈવ દેખાય છે? તમે લાઈવા નથી બધાને લાગે? ચલો, ડન. ઓકે, ખૂબ સરસ. ઘણા નથી આવતા એનું કારણ છે એવું જ વિચારે કે સાહેબ અવિભાજ્ય સંખ્યા તો અમને આવડે ને. હા, હવે ઈ શું ભણવાના એકનું એક. ચલો, કાંઈ વાંધો નહીં ભાઈ, હે ને. ચલો, હવે આપણે જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓની અંદર બીજો એક પ્રકાર બને છે જેને આપણે લોકો ઓળખીએ છીએ સહ અવિભાજ્ય સંખ્યા તરીકે. ધ્યાન આપજો ને, એક પણ વસ્તુ બાકી રાખવાની થતી નથી. મેં તમને પહેલા જ કીધું છે, ભલે એક લેક્ચર વધારે જશે મને ચાલશે, વાંધો નથી. સહ અવિભાજ્ય સંખ્યા, જેને આપણે લોકો અંગ્રેજીમાં શું કહીએ છીએ ખબર? રિલેટિવ પ્રાઇમ નંબર્સ. રિલેટિવ પ્રાઇમ નંબર્સ, જોજો, ધ્યાન આપજો. રિલેટિવ પ્રાઇમ નંબર્સ કહીએ છીએ, અથવા તો ઘણી બધી બુકની અંદર શું કીધું છે ખબર? કો પ્રાઇમ નંબર્સ પણ કીધું હશે. કોર પ્રાઇમ નંબર્સ. જોજો, સમજજો કોને કહેવાય હું સમજાવું છું, બહુ ચિંતા નહીં કરતા. સહ અવિભાજ્ય સંખ્યા. ચલો, તો કોને કહેશું? તો આમ તો વ્યાખ્યા જોશો ને તો વ્યાખ્યાને જોતા ખબર નહીં પડે. બુકની અંદર વ્યાખ્યા એવી લખી છે કે બે સંખ્યાઓનો ગુસા, જો બે સંખ્યાનો ગુસા, જો બે સંખ્યાનો ગુસા એક હોય તો તેને સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. આવી વ્યાખ્યા બુકમાં આપી છે, સમજજો. પણ અત્યારે કદાચ તમને આ વ્યાખ્યા ન સમજાય એનું કારણ એક જ છે કે કદાચ તમે જો ગુસા ન ભણ્યા હોય તો તમને ખબર જ ન પડે. ગુસાનો મતલબ થાય છે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો એક કામ કરીએ, અત્યારે હું માનીને ચાલુ છું કે તમને ગુસા આવડતું નથી, બરાબર? તો આપણે આને બીજી રીતે મારી ભાષામાં જો આની વ્યાખ્યા લખું છું, મારી ભાષામાં વ્યાખ્યા લખું છું, જો મારા અનુભવને આધારે, તો સહ અવિભાજ્ય સંખ્યા કોને કહી શકીએ? તો એવું કહી શકાય કે એવી સંખ્યાઓ કે જેમાં માત્ર એક જ અવયવ, કે જેમાં માત્ર એક જ અવયવ, અને એ પણ કોણ ખબર? એક સામાન્ય હોય, તેને શું કહેવાય? તો તેને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. ધ્યાન આપજો, બરાબર સમજો. હું ઉદાહરણ લેશું ને એટલે તમને એકદમ સમજાશે. એને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. ચલો જોજો, હું ઉદાહરણ આપું એનાથી થોડુંક વધારે સમજાશે. જોજો, ધ્યાન આપજો. ધારો કે આપણે ઉદાહરણ તરીકે અહીંયા લખું છું, હું અહીંયા લખું છું 15 લખું છું, ને અહીંયા લખું છું 7. જોજો, સમજજો. તો 15 અને 7 ની એક જોડી છે. આ સંખ્યાઓની બે જોડી છે. હવે તમને એવું કહેવામાં આવે કે શું આ બંને સંખ્યા, હવે અહીંયા છે ને સહ અવિભાજ્ય, એટલે જો તમારે સરખામણી કરવાની છે એટલે આમાં શું હશે ખબર? એક સંખ્યા નહીં હશે, બે સંખ્યાઓ હશે, મિનિમમ 2 હશે અથવા તો 3 હશે, હે ને? એક સંખ્યા નહીં હોય, કારણ કે આમાં સરખામણી કરવાની છે, રિલેટિવ, તમારે સંબંધ શોધવાનો છે. તો આ શું આ બંને પરસ્પર સહ અવિભાજ્ય સંખ્યાઓ છે એવો તમને પ્રશ્ન કરે તો તમારે જવાબ શું આપવાનો? તો તમારે જોવાનું કે 15 અને 7 બંનેમાં કઈ સામાન્ય છે ખરું? તો તમે કહેશો ના સાહેબ 15 માં પણ કઈ સામાન્ય નથી, કારણ કે 15 ના અવયવ એકડો આવે, પાંચડો આવે, તગડો આવે ને 15 આવે. જ્યારે 7 ના અવયવ કોણ આવે? 1 અને 7 આવે. તો 15 અને 7 માં કંઈ પણ સામાન્ય નથી. એટલે જો તમે ધ્યાન આપો, મેં મારી ભાષામાં વ્યાખ્યા એવી લખી છે, શું કે એવી સંખ્યાઓ કે જેમાં માત્ર એક જ અવયવ, એક સામાન્ય હોય, એટલે એકડા સિવાય એમાં કંઈ પણ સામાન્ય ન હોય. તો તમે જોઈ લો આ બંનેમાં શું સામાન્ય છે? તો આ બંનેમાં ખાલી એકડો સામાન્ય છે. સમજ્યા? તો એનો મતલબ આ જે 15 અને 7 છે ને એને શું કહેવાય? તો એને પરસ્પર સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. શું કહેવાય? પરસ્પર સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. બીજું ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો. ધારો કે આપણે લખીએ છીએ, અહીંયા ધ્યાન આપજો. ધારો કે હું લખું છું 21 અને ધારો કે હું લખું છું 28. કોઈ મને કહેશે કે શું 21 અને 28 એ સહ અવિભાજ્ય સંખ્યા છે? તો તમે આને જોતા કહેશો કે ના સાહેબ આ તો નથી. એનું કારણ તો આ બંનેમાં તમને એક અવયવ કોમન દેખાય છે. કોણ? તો તમે કહેશો સાહેબ સાતડો બંનેમાં કોમન દેખાય છે. જોઈ લો. તો એનો મતલબ 21 અને 28 એ પરસ્પર સહ અવિભાજ્ય સંખ્યાઓની જોડી નથી. તમારે તરત ના પાડી દેવાની. ચલો ત્રીજું એક્ઝામ્પલ લખીએ છીએ. જોજો, સમજતા જજો. જેટલું સમજણ કેળવશો એટલી મજા આવશે. એક લખું છું 22, એક સંખ્યા લખું છું 35. હવે તમને પૂછે કે 22 અને 35 એ શું પરસ્પર સહ અવિભાજ્ય સંખ્યાઓ છે? તો તમારે જોવાનું કે 22 અને 35 માં કઈ સામાન્ય છે? ના સાહેબ, 22 અને 35 માં તો કઈ સામાન્ય નથી, કારણ કે 22 માં બગડો આવે ને 11 આવે, 35 માં 5 આવે ને 7 આવે, બીજું તો કઈ આવે નહીં. તો બંનેમાં કઈ સામાન્ય નથી. તો એનો મતલબ 22 અને 35 છે. બરાબર સમજવાનો પ્રયત્ન કરજો, હે ને? તો 22 અને 35 કેવી છે? તો પરસ્પર સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. ધ્યાન આપજો. હવે ઘણા આમાં કન્ફ્યુઝ થતા હશે.
હે ને? તો હું તમારું કન્ફ્યુઝન દૂર કરું છું, જોજો, ધ્યાન આપજો. ઘણા એવું વિચારે છે કે સાહેબ 22 ક્યાં અવિભાજ્ય છે, ઘણા એવું પણ વિચારતા હશે. તો એમને મારે એવું કેવું છે કે સંખ્યાઓ સહ અવિભાજ્ય હોવા માટે આપેલી સંખ્યાઓ અવિભાજ્ય હોય એ જરૂરી નથી. ધ્યાન રાખજો, હું એક વાક્ય બોલું છું કે આપેલી સંખ્યાઓ સહ અવિભાજ્ય હોવા માટે એવું જરૂરી નથી કે બંને સંખ્યા અવિભાજ્ય હોવી જોઈએ. એવું જરૂરી બિલકુલ નથી. હોય તોય વાંધો નથી, ન હોય તોય વાંધો નથી. તમારે ખાલી હું ચેક કરવાનું, તમારે બહુ વધારે બુદ્ધિ નથી વાપરવાની. તમારે ખાલી એટલું ચેક કરવાનું કે બંનેમાં કંઈ કોમન છે કે નથી. કાંઈ કોમન નથી તો સહઅવિભાજ્ય લખો દિલ ખોલીને. ચલો, આટલી વાત બધાને ક્લિયર છે ને? ચલો, તો આઈ થિંક આશા રાખું છું કે આ વાત તમે ખૂબ સરસ રીતે, બંનેમાં કંઈ કોમન હોવું ન જોઈએ. અને એ બધું તમને ક્યારે આવડશે ખબર? જ્યારે આગળ જતા તમે ચાવીઓ ભણશું, તમને જ્યારે ઘડિયા સારા લેવલ પર આવશે, તો એવા સંજોગોમાં આ બધી વસ્તુ છે ને તમને જોતા આવડી જશે. અત્યારે બહુ ચિંતા ન કરો. અત્યારે થોડું થોડું મગજ ચાલે ને તોય ઘણું છે. બરાબર? સંખ્યાઓ, કારણ કે પહેલા આપણે બધી સંખ્યાઓ સમજીએ છીએ. સંખ્યાઓ સમજાશે તો પછી આગળ જતા સરવાળા, બાદબાકી, ગુણાકાર બધું ભણીશું. ચલો, તો આટલી વાત તો બધાને ક્લિયર છે. હવે જો હું તમને એક વસ્તુ અહીંયાથી એ સમજાવવા માંગુ છું, જો પોઈન્ટ ટુ બી નોટેડ, એક ધ્યાનમાં રાખવા જેવી બાબત એવી છે. તો ધ્યાનમાં એક બાબત એવી છે કે કોઈ પણ બે, જોજો સમજજો, કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓ, કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓ હંમેશા કેવી હોય ખબર? હંમેશા કેવી હશે? તો તમે કહેશો સાહેબ હંમેશા સહ અવિભાજ્ય હશે. ધ્યાન રાખજો, હંમેશા સહ અવિભાજ્ય હોય. કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા તમારે લઈ લેવાની. ધારો કે હું ઉદાહરણ તરીકે લખું છું તગડો અને 11. બંને કેવી સંખ્યા છે? અવિભાજ્ય છે. તમે કહેશો સાહેબ હા, તો આ કેવી હશે? તો આ બંને સહ અવિભાજ્ય હશે, કારણ કે અવિભાજ્ય સંખ્યામાં કંઈ કોમન ન હોય. આ બંનેમાં કંઈ કોમન નહીં હશે. ધારો કે હું બીજી એક સંખ્યા લખું છું, ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. ધારો કે આપણે લખીએ છીએ 7 અને 97. તો 7 અને 97 શું છે? તો બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. તો બંને અવિભાજ્ય સંખ્યાઓ છે એ હંમેશા કેવી થશે? તો એ હંમેશા સહ અવિભાજ્ય સંખ્યા થશે. ધ્યાન રાખજો. આવું એટલે સમજાવું છું કારણ કે ઘણી વખત જીપીએસસી ક્લાસ 1-2 જેવા જો તમે પેપર આપતા હોય તો એની અંદર છે ને વિધાનવાળા વાક્યો પૂછે, હે ને? વિધાનવાળા પ્રશ્ન પૂછે. એમાં 3-4 વિધાનો આપ્યા હશે ને એમાં વચ્ચે આવું એક વિધાન આપી દે કે આપેલું વિધાન સાચું કે ખોટું. તો આવું બધું સમજેલા હશો ને તો તમે જવાબ આપી શકશો. બાકી ખબર જ નહીં પડે આ શું કહેવા માંગે છે. આવો જ એક બીજો મુદ્દો, ધ્યાન આપજો, આવો જ એક બીજો મુદ્દો મારે એ પણ સમજાવવાનો છે કે બે ક્રમિક સંખ્યાઓ, બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ, સમજો, બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ હંમેશા કેવી હોય ખબર? તો એ હંમેશા સહ અવિભાજ્ય હોય. હંમેશા સહ અવિભાજ્ય હોય. તમારી જે ઈચ્છા થઈ ને એવી કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા લઈ લો, પણ કેવી લેવાની? ક્રમિક લેવાની. ધારો કે હું લખું છું, અહીંયા ધ્યાન આપો, એક સંખ્યા લખું છું 13 અને એક સંખ્યા લખું છું 14. આ બંને કેવી છે? ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો કોઈ પણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ છે ને હંમેશા કેવી હશે? હંમેશા સહ અવિભાજ્ય હશે. જોઈ લો, બંનેમાં કંઈ કોમન નથી એટલે સહ અવિભાજ્ય છે. તમારી ઈચ્છા થાય સાહેબ હું કહું લખો, તો ચાલો તમે કહો સાહેબ 55 ને 56 લખો, તો 55 અને 56 પણ કેવી થવાની? તો એ પણ શું થશે? સહ અવિભાજ્ય સંખ્યા થશે. એનું કારણ 55 અને 56 તમે જોઈ શકો છો કોઈ પણ સંખ્યા સામાન્ય નથી, કોમન નથી. જોઈ લો. તો મારા હિસાબે અહીંયા સુધીની તો વાત બધાને ક્લિયર છે. ડન? ઓકે, ચલો, વેરી ગુડ. હા, તમારી કમેન્ટો હે ને 10 અને 15 ને સમજાવો. તો ચલો ભાઈ, 10 અને એવું એક બાળક લખે છે કે સાહેબ 10 અને 15 ને સહઅવિભાજ્ય ગણાય કે ન ગણાય? તો 10 અને 15 બોલો સહઅવિભાજ્ય ગણીશું? તો 10 અને 15 ને સહઅવિભાજ્ય નહીં ગણીશું. એનું કારણ તમે સમજો, બંનેમાં પાંચડો કોમન છે, 5 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 3. એટલે આને સહઅવિભાજ્ય કહેવાય નહીં. ચલો, ડન? ઓકે, ચલો, મારા હિસાબે બધાને મારી વાત ખૂબ સરસ રીતે ક્લિયર છે. તો વધીએ છીએ આગળ નવા પોઈન્ટ ઉપર, હે ને? એક એક મુદ્દાને ખૂબ ડિટેલમાં આપણે સમજતા જઈએ છીએ. ક્યાંય તમારું 1% કન્ફ્યુઝન નહીં રહેશે. ચલો, આ તો વાત થઈ ગઈ આપણી સહઅવિભાજ્યો. હવે બીજી વસ્તુ તમે નોટિસ કરજો ને, મારા બોર્ડ વર્કને નોટિસ કરજો. ને આ બોર્ડ વર્ક વાળી જે પીપીટી છે, પીડીએફ છે, એ તમને મળવાની છે. એટલે આનો ફાયદો આ પ્રોપર, જો તમારી પાસે એપ્લિકેશનમાં બધું પડ્યું હશે ને, તો જ્યારે છેલ્લી મોમેન્ટ ઉપર જ્યારે પરીક્ષાઓ નજીક હશે ને, જો તમારે રિવિઝન કરવું હશે ને, તો આ પીપીટી તમને એટલી કામ લાગશે કે એની વાત પૂછોમાં, હે ને? હા, એટલે હું આ લેવલ ઉપર બોર્ડ વર્ક કરું છું ને આ લેવલ ઉપર બોર્ડ વર્ક મારા હિસાબે કોઈ કરશે નહીં. એ તમને હું શ્યોરિટી આપું છું. ચલો, જોજો, ધ્યાન આપજો. તો આટલી વાત ક્લિયર છે સહઅવિભાજ્ય સંખ્યાઓની. હવે તમે કહેશો સાહેબ પતી ગયું ના? હજી સહઅવિભાજ્ય સંખ્યામાં મારે એક લેવાની થાય છે. જોજો, ધ્યાન આપજો. એને લઈ જ લઈએ. હું કામ બાકી રાખીએ બિચારાને? નામ છે જોડિયા અવિભાજ્ય સંખ્યા.
જોજો મજા આવે એવું છે બધું. જોડિયા અવિભાજ્ય સંખ્યાઓ, હે ને, જેને આપણે લોકો અંગ્રેજીમાં શું કહીએ છીએ ખબર? અંગ્રેજીમાં કહેવાય છે ટ્વિન પ્રાઇમ નંબર્સ. એ ટ્વિન્સ, હે ને, ટ્વિન્સ. ટ્વિન્સ શબ્દ તમે સાંભળ્યો છે. બસ બસ બસ, એના પરથી જ, એનાથી જ ગુજરાતી બન્યું છે કે જોડિયા. ટ્વિન પ્રાઇમ નંબર્સ એટલે કે જોડિયા અવિભાજ્ય સંખ્યા. એટલે શીખવાડું છું, 2024ની કદાચ તમે CCE નું પેપર આપીને આવ્યા હોય તો CCE ના શિફ્ટ, ઘણી બધી શિફ્ટની અંદર જોડિયા અવિભાજ્ય સંખ્યા પરથી પ્રશ્ન પૂછાયેલો છે. ચલો, તો તમે કહેશો કે સાહેબ જોડિયા અવિભાજ્ય સંખ્યા કહેવાય કોને? તો એવી બે અવિભાજ્ય સંખ્યાઓ, જોજો સમજો, એવી બે અવિભાજ્ય સંખ્યાઓ કે જેમનો તફાવત કેટલો હોય ખબર? 2 હોય. તેને આપણે લોકો શું કહીએ છીએ? તો તેને આપણે લોકો જોડિયા અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. બે અવિભાજ્ય સંખ્યાનો તફાવત કેવો હોવો જોઈએ? 2 હોવો જોઈએ. તો એને આપણે લોકો શું કહીશું? જોડિયા અવિભાજ્ય સંખ્યા કહીશું. તમે કહેશો સાહેબ કઈ રીતે? જો હું અહીંયા લખું છું, બધી લખવા નહીં જશું, એટલો બધો ટાઈમ નથી આપણી પાસે. પછી તમારે ઘરે બેસીને ટ્રાય કરવાનું આ બધું. જો પહેલા હું અવિભાજ્ય સંખ્યા લખું છું, 2 3 7, સોરી 2 3, જોજો ધ્યાન આપજો, 5 આવશે, 7 આવશે, 11 આવે, 13 આવે, થોડી ઘણી લખી દઉં છું, 17 આવે, 19 આવે, હે ને, આ બધું તમે જાણો છો, 23 આવશે, 29 આવશે, બસ બહુ થઈ ગયું. આ બધી મેં અવિભાજ્ય સંખ્યા લખી. હવે તમે જો કે એવી બે અવિભાજ્ય સંખ્યાઓ લો કે જેમનો તફાવત 2 આવે, તો તમે કહેશો સાહેબ આ 3 અને 5. જો તો આ 3 અને 5 શું છે ખબર? જોડિયા અવિભાજ્ય સંખ્યાઓ છે, ટ્વિન પ્રાઇમ નંબર્સ છે. એ જ રીતે હજી આગળ વધો તો જો બીજી આવે છે એની બાજુમાં 5 અને 7, એ બંનેનો તફાવત પણ તમે જોઈ લો, 2 આવે છે. એના સિવાય હજી આગળ વધો તો તમે 11 અને, એટલે 1 જોડી, 2 જોડી, 3 જોડી. તો આવી તમને જોડિયા અવિભાજ્ય સંખ્યાઓની કેટલી જોડી મળે ખબર? તો તમને આવી જોડિયા અવિભાજ્ય સંખ્યાઓની 8 જોડી મળે. કેટલી મળે? 8 જોડી મળે. ધ્યાન રાખજો, ટોટલ 8 કપલ મળે મારી ભાષામાં. ચલો, આટલી વાત એ બધાને ક્લિયર છે. ડન. તો બસ જોડિયા અવિભાજ્ય સંખ્યામાં આપણે આટલું ખાલી સમજવાનું છે, ધ્યાન રાખવાનું છે. ઘણી વખત આ લેવલના પ્રશ્ન એ લોકો એક્ઝામમાં પૂછી નાખે તો આપણને ખબર પડે. ઓકે, ચલો ડન. અહીંયા સુધીની તો વાત બધાને ક્લિયર છે. હવે વધીએ છીએ નેક્સ્ટમાં આગળના મુદ્દા ઉપર. જો ધ્યાન આપજો, તો મારા હિસાબે લગભગ અવિભાજ્ય સંખ્યાઓનો આમ તો જોવા જઈએ તો એક લેવલ પર હિસાબ પૂરો થઈ ગયો છે કે આટલું આવડે ને એટલે ઘણું છે. હવે અવિભાજ્ય પૈતી, તો મારી એવી ઈચ્છા છે કે જોડે જોડે અવિભાજ્ય પતે તો એનો ભાઈ કોણ આવે? વિભાજ્ય સંખ્યાઓ. તો એને શા માટે બાકી રાખીએ? તો હવે લઈ લઈએ ફટાફટ કે સાહેબ વિભાજ્ય સંખ્યાઓ કોને કહેશું. જોજો ધ્યાન આપજો, બધું સિસ્ટમથી ચાલે છે. એક એક મુદ્દા આવી જશે, તમારો એક પણ મુદ્દો બાકી નહીં રહેશે. જોજો, તો વિભાજ્ય સંખ્યાઓ કોને કહેશું? તો વિભાજ્ય સંખ્યાને જે આપણે લોકો અંગ્રેજીમાં શું કહીએ છીએ? કમ્પોઝાઇટ નંબર કહીએ છીએ. કમ્પોઝાઇટ નંબર્સ કે જેનું વિભાજન થઈ શકે. જોજો, કમ્પોઝાઇટ નંબર્સ તરીકે ઓળખીએ છીએ. ચલો, તો વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું થાય? તો કદાચ કોઈ ક્રાંતિકારી બાળક હશે, કોઈ મહાનુભાવ હશે, તો એ બિચારું એવું કહેશે કે સાહેબ જે અવિભાજ્ય ન હોય એ વિભાજ્ય હોય. એટલે આમ તો ચાલે, આ ઓલા જેવું છે, હે ને. હું તમને એવું પૂછું કે સાહેબ અપૂર્ણાંક કોને કહેવાય? તો તમે મને જવાબ આપો કે સાહેબ જે પૂર્ણાંક ન હોય એને અપૂર્ણાંક કહેવાય. હું તમને પૂછું કે અસમય કોને કહેવાય? તમે જવાબ આપશો કે સાહેબ જે સમય ન હોય એને અસમય. તો આને જોઈને કદાચ તમે એવો જ જવાબ આપશો કે સાહેબ જે અવિભાજ્ય ન હોય એ વિભાજ્ય કહેવાય. આવું ઘણી બધી જગ્યાએ લખ્યું હશે, પણ હું આને થોડુંક છે ને કરેક્શન કરું છું. હું એવું માનું છું કે એના કરતા બેટર છે કે તમે એવું લખો કે જે સંખ્યાઓના, સમજો, જે સંખ્યાઓના બે કરતા વધુ ભિન્ન અવયવો હોય. 2 કરતા વધુ અને બધા કેવા હોવા જોઈએ? ભિન્ન અવયવ. એટલે ઓછામાં ઓછા 3 અવયવ હોવા જોઈએ અને બધા કેવા હોવા જોઈએ? ભિન્ન. ભિન્નનો મતલબ અલગ હોવા જોઈએ. જોજો, સમજજો. તો એને આપણી ભાષામાં શું કહીએ છીએ? તો હા, એને આપણી ભાષામાં શું કહીએ છીએ? વિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. ધ્યાન આપજો. તો હવે સૌથી પહેલા આપણે લખવાનો પ્રયત્ન કરીએ છીએ કે સાહેબ આપણી પાસે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એની અંદર વિભાજ્ય સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? તો કોઈ મને કહેશે તો સૌથી પહેલી વિભાજ્ય સંખ્યા કોણ આવશે? બોલો, એકડાને લેવાય? તો એકડાને વિભાજ્યમાં લઈ શકાય? તો એકડાને ન લઈ શકાય, કારણ કે વિભાજ્યની વ્યાખ્યા એવું બોલે છે કે એની પાસે 2 કરતા વધુ ભિન્ન અવયવ હોવા જોઈએ. તો એકડા પાસે તો ખાલી એક જ અવયવ છે, એકડો પોતે. એટલે એકડાને વિભાજ્યમાં ન લઈ શકીએ. બગડો તો અવિભાજ્યમાં ચાલ્યો ગયો.
તગડો પણ અવિભાજ્યમાં ચાલ્યો ગયો. તો હવે સૌથી પહેલી જો તમારી વિભાજ્ય સંખ્યા બને તો કઈ બનશે? તો તમે કહેશો સાહેબ ચોગડો બનવાનો છે, ધ્યાન આપજો. તો સૌથી પહેલા 4 બને, પાંચડો અવિભાજ્યમાં જતો રહ્યો તો પછી 6 બને, સાતડો અવિભાજ્યમાં જતો રહ્યો તો પછી 8 બને, પછી 9 બને, પછી 10 બને, પછી 12 બને. આવી રીતે ચાલ્યા કરે. અવિભાજ્યને છોડી દેવાની. તો એના સિવાય બાકી જે બધી વધેલી સંખ્યાઓ છે ને એ બધી કઈ થવાની? તમારી વિભાજ્ય સંખ્યાઓ થવાની. ધ્યાન આપજો. હે, ચલો અહીંયા સુધીની તો વાત બધાને ક્લિયર છે. હવે આમાંથી તમને પ્રશ્ન કેવો પૂછે બરાબર સમજજો. તમને એવો પૂછે પ્રશ્ન કે સૌથી નાની, જોજો ધ્યાન આપજો, કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ હશે? તો તમારો જવાબ જોતા હશે કે સાહેબ સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો અમને ચોગડો દેખાય છે. પરંતુ મારા જેવો પ્રશ્ન તમને આવો કરશે, આવો પ્રશ્ન કરશે. ધ્યાન આપજો કે સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ હશે? કોઈ મને કહેશે? બધું સિસ્ટમથી ચાલે છે એકદમ બરાબર. સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ હશે? કોઈ મને કહેશે? બોલો ફટાફટ, કમ ઓન, ઉતાવળ કરજો ને મને જવાબ આપજો ફટાફટ. હે ને? હા બોલો ફટાફટ. સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ હશે? તો વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. બાળકો ખૂબ હોશિયાર છે ને, બધા જવાબ આપે છે સાહેબ 9 આવશે. એક વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ધ્યાન આપજો. એક વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બરાબર. ચલો હવે તમને એક બીજો પ્રશ્ન હું એવો પણ કરું છું, ધ્યાન આપજો. કદાચ કાલે ઉઠીને તમને એવું પૂછે, કોઈ એવું પૂછે, અહીંયા ધ્યાન આપજો કે 1 થી લઈને 100 સુધીમાં, 1 થી લઈને 100 સુધીમાં કુલ કેટલી, સમજો, કુલ કેટલી વિભાજ્ય સંખ્યાઓ આવે? કોઈ મને કહેશે? કુલ કેટલી વિભાજ્ય સંખ્યાઓ આવે? ચલો બોલો ફટાફટ. 1 થી લઈને 100 સુધીમાં કુલ વિભાજ્ય સંખ્યાઓ કેટલી આવશે? હે, કોઈ મને કહેશે? ચલો ફટાફટ આન્સર આપજો. ખૂબ સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. આનંદ થાય છે કે બાળકો બિલકુલ રાઈટ આન્સર આપે છે, જો ભૂલ નથી કરતા. હવે આમાં ઘણા શું ભૂલ કરે ખબર? ઘણાના મગજમાં એવું ચાલે છે કે સાહેબ 1 થી 100 માં તમે થોડી વાર પહેલા એવું ભણાવ્યું છે કે 25 અવિભાજ્ય સંખ્યા હોય તો બાકી વધેલી 75 વિભાજ્ય હોય. આપણા મગજમાં પહેલો વિચાર આવો આવે. જો જીવનમાં પહેલી વાર ભણતા હોય તો આવો વિચાર આવે, કંઈ ખોટું નથી. પણ હજી આમાં ભૂલ છે. 75 નહીં આવે. એનું કારણ એ જે 75 વૈધા છે ને એમાં એકડો પણ છે, પણ એકડો વિભાજ્યમાં આવતો નથી. તો એનો મતલબ જો તમને કોઈ પૂછે કે 1 થી 100 ની અંદર કુલ વિભાજ્ય સંખ્યાઓ કેટલી, તો તમારો આન્સર કેટલો બનશે? ખૂબ સરસ, ખૂબ સરસ. જો શાબાશ, મસ્ત મજાનો બધા આન્સર બનશે. બધા આન્સર આપે છે કે સાહેબ ટોટલ 74 થશે. ચલો તો આરા હિસાબે વિભાજ્ય સંખ્યાઓ વિશેની લગભગ તમને વાતો ઘણી બધી ખબર પડી ગઈ કે આવું બધું વિભાજ્ય સંખ્યાઓની અંદર આવે કે જેને 2 કરતા વધુ ભિન્ન અવયવો હોય એ બધી વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. એટલે અવિભાજ્યને છોડી દેવાની. એના સિવાય જે બાકી વધેલી હોય એ બધી કોમાં જાય? એ બધી વિભાજ્યમાં જવાની, પ્રેમથી જવાની. તો હવે જોઈએ સાહેબ એકડો ક્યાં જવાનો? જો બિચારો એકડો અટવાઈ ગયો. એકડાને તમે અવિભાજ્યમાં નથી ગણતા, એકડાને હારો વિભાજ્યમાં પણ નથી ગણતા, તો મારે એકડાને લેવો ક્યાં? તો એના માટે આપણે એકડાને એક બિરુદ આપી દીધું છે ને. હા, એક સરસ મજાનું બિરુદ આપ્યું છે. હું ખબર? વિશિષ્ટ સંખ્યા. શું કહેવાય? વિશિષ્ટ સંખ્યા, સ્પેશિયલ નંબર. હે, તો વિશિષ્ટ સંખ્યા કોને કહેશું? જો સમજો, બધી વસ્તુના કારણો છે ગણિતની અંદર. હે, એક પણ વાતો હવામાં નથી થતી. આપણે સ્કૂલમાં ભલે ભણીને આવ્યા હોય કે સાહેબ એકડાને વિભાજ્યમાં નથી લેવાનો, અવિભાજ્યમાં પણ નથી લેવાનો, પણ મેં તમને એનું કારણ સમજાયું શા માટે નથી લેતા. આ સમજણ છે. હવે એકડાને ક્યાં લેશું? બિચારો વિભાજ્યમાં નથી, એટલે તમારે એને શું કરવાની ખબર? એક વિશિષ્ટ પદવી આપવી પડે. તો એને આપણે નામ આપીએ છીએ વિશિષ્ટ સંખ્યા. તો વિશિષ્ટ સંખ્યા કોને કહેવાય ખબર? જે સંખ્યા પોતે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી, તો એવી સંખ્યાને આપણે વિશિષ્ટ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો એકડો ક્યાં જવાનો? તો એકડો કહેશો કે સાહેબ વિશિષ્ટ સંખ્યા જો તમને કોઈ પૂછે તો તમારો જવાબ બનશે એકડો. તો એકડો પોતે કેવી સંખ્યા છે? એક વિશિષ્ટ સંખ્યા છે. એને વિશિષ્ટ સંખ્યાનું બિરુદ આપવામાં આવ્યું છે. એનું કારણ સમજો. ડન? ચલો, મજા આવી ગઈ. વાહ સાહેબ. હવે વધીએ છીએ આગળ. જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. હા, વિશિષ્ટ સંખ્યાઓ કહીશું. હવે સંખ્યાઓના પ્રકારમાં હજી થોડા આગળ વધીએ છીએ. ભાઈ ઘણું બધું બાકી છે, ઉતાવળ નહીં કરતા જરાય. ચલો તો નેક્સ્ટમાં આપણે કઈ લઈએ? તો નેક્સ્ટમાં એક કામ કરીએ, સૌથી પહેલા લઈ લઈએ છીએ વિરોધી સંખ્યા. જો ધ્યાન આપજો, એક એક સંખ્યાઓ લઈએ છીએ. એક પણ સંખ્યાઓના એક પણ પ્રકાર મારે બાકી રાખવાના થતા નથી. ધ્યાન આપજો. આજ પછી તમને કોઈ સંખ્યાના પ્રકાર પૂછે ને એટલે ભૂકા કાઢ નાખવાના છે. એક પણ પ્રકાર એવું ના બનવો જોઈએ જે આપણા બાળકને ખબર ન હોય. ધ્યાન આપજો. તો વિશિષ્ટ વિરોધી સંખ્યા કોને કહીશું? અંગ્રેજીમાં કહીશું તો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ એડિટિવ ઇનવર્સ. હે ને? આને અંગ્રેજીમાં કહેવાય છે એડિટિવ ઇનવર્સ.
ચલો તો કોઈ મને કહેશે વ્યાખ્યા શું છે? તો તમારા જીસીઆરટી ની બુકમાં શું વ્યાખ્યા લખી છે ખબર? તો તમારા જીસીઆરટી માં એવું લખ્યું છે, સમજજો, જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તેને એકબીજાની કેવી વિરોધી સંખ્યા કહેવાય. તો સમજો, બહુ મજા આવે એવું છે ને, બહુ સિમ્પલ છે, આમાં કે એટલી મગજ ચલાવવા જેવું નથી. આ તમારી વ્યાખ્યા છે. જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય. ચલો જો ધ્યાન આપો, હું અહીંયા લખું છું, સમજો. ધારો કે આપણે લખીએ છીએ 5 અને પછી અહીંયા લખું છું -5. હવે મારી ઈચ્છા થઈ કે હું બંનેનો સરવાળો કરું, તો 5 માં -5 ઉમેરું તો મારો જવાબ 0 આવ્યો. જો વ્યાખ્યા પકડો. પછી મારી ઈચ્છા થઈ, ધારો કે મારી પાસે એક સંખ્યા છે -1/2. હવે મારી ઈચ્છા થઈ કે આમાં એક સંખ્યા +1/2 ઉમેરું, તો -1/2 માં જો +1/2 ઉમેરવામાં આવે તો જવાબ 0 આવે છે. તમે સમજો અહીંયાથી કઈ? તો આમાં કેવું થયું ખબર? તો આમાં તમે જોઈ શકો છો કે આ બંને સંખ્યાનો સરવાળો 0 આવ્યો, આ બંને સંખ્યાનો સરવાળો 0, આ બંને અપૂર્ણાંક છે, બધું ભણી ગયા. તો એનો મતલબ આ 5 અને -5 શું છે ખબર? એકબીજાની વિરોધી સંખ્યા છે. એકબીજાની વિરોધી સંખ્યા છે. તો એનો મતલબ એવો થયો કે જો તમારે કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા શોધવી હોય, અહીંયા ધ્યાન આપો, સમજો. તમારે કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા શોધવી હોય, તમને કોઈ એવું પૂછે, અહીંયા ધ્યાન આપજો, કે 15 ની વિરોધી સંખ્યા શોધો, તો તમારે શું કરવાનું? તો હવે તમારે જરાય બુદ્ધિ નથી ચલાવવાની, હે ને? હવે બુદ્ધિ નહીં ચલાવીશું. તો કોઈ પણ સંખ્યાની જો તમારે વિરોધી સંખ્યા શોધવી હોય ને, તો તમારે ખાલી ચિહ્ન બદલી નાખવાનું. ચિહ્ન બદલવાનો મતલબ વત્તા હોય એને ઓછા કરવાની, ને ઓછા હોય એને વત્તા કરી નાખવાની. વાર્તા ક્લિયર? તો આ +15 ની જો તમને કોઈ વિરોધી પૂછે તો યોર આન્સર વુડ બી -15. તો સમજો બરાબર, ખૂબ ઈઝી છે. તમે કહો સાહેબ હું સંખ્યા આપું, એ આપો, તો ધારો કે તમે કહો સાહેબ 8/7 આપે, તો તમને એવું પૂછે કે 8/7 ની વિરોધી સંખ્યા શોધો, તો મારે કોઈ ચિંતા નથી કરવાની. મારે એક જ કામ કરવાનું છે કે વત્તા હોય એને ઓછા કરશું, ને ઓછા હોય એને વત્તા કરશું. તો આ વત્તા છે, તો એનો જવાબ આવશે -8/7. જોઈ લો. તમને કોઈ પૂછે, કોઈ મને કહે છે કે સાહેબ ધારો કે હું લખું છું 1.5 ની વિરોધી સંખ્યા તમને પૂછે, તો બોલો -1.5 ની વિરોધી સંખ્યા તમને પૂછે તો તમારો જવાબ શું આવશે? તો તમારો જવાબ આવશે +1.5 આવશે. ખાલી નિશાની બદલો, આ ઓછા છે તો વત્તા થઈ જશે. હવે તમને કોઈ એવું પૂછે, કોઈ મને કહેશે 0 ની વિરોધી સંખ્યા શું આવશે? લો ચલો એક સારો પ્રશ્ન તમારી સામે હું મૂકું છું. કોઈ મને કહેશે 0 ની વિરોધી સંખ્યા કઈ આવશે? ચલો ફટાફટ જલ્દી કમેન્ટ યોર આન્સર્સ. એને કદાચ જોયું નહીં હશે પણ હું ભણાવું છું. 0 ની વિરોધી સંખ્યા બોલો ફટાફટ. ચલો કહેજો, આપણે પાણી પી લઈએ ત્યાં સુધી. બોલો 0 ની વિરોધી સંખ્યા, ખાલી નિશાની બદલવાની છે. તો શું કરીએ? ઓછા 0 રાખીએ? શું ઓછા 0 રાખીએ? 0 ની વિરોધી સંખ્યા એક બાળક કહે છે કે સાહેબ ન મળે, મારે એ બાળકને કેવું છે કે મળશે. 0 ની વિરોધી સંખ્યા કોણ આવશે ખબર? 0 પોતે જ આવશે. આ એટલે જ મેં આ ટોપિક એટલે લીધો છે કે ઘણાને હજી વહેમ છે કે 0 ની વિરોધી ન મળે. 0 ની વિરોધી મળે, 0 પોતે થાય. કારણ તમે વિરોધી સંખ્યાની વ્યાખ્યા પકડો, જે બે સંખ્યાનો સરવાળો 0 થાય ને એને પરસ્પર એકબીજાની વિરોધી કહેવાય. તો ધ્યાન આપો, અહીંયા 0 છે, 0 માં હું 0 ઉમેરું તો જવાબ કેટલો આવે છે? 0 આવે છે. એનો મતલબ આ 0 ની વિરોધી આ થશે ને આની વિરોધી આ. એટલે 0 ની વિરોધી 0 થાય. ધ્યાન રાખજો, આવી ભૂલ હવે જીવનમાં નહીં કરતા કે સાહેબ ન મળે. જે ન મળે છે એનું નોલેજ હજી થોડું કાચું છે, હે ને? એટલે હું તમને કહું છું, ભલે ગમે તેટલું આવડતું હોય, આ સેશન જોવા એટલે જરૂરી છે કે કંઈક તો આમાંથી તમે નવું લઈને જવાના છો, હે ને? એટલે ખોટા વહેમમાં નહીં રહેતા. અને અમે આટલા વર્ષોથી ભણાવીએ છીએ, જેમ જેમ અમારા અનુભવ વધે ને એ પ્રમાણે અમારી પણ થોડી થોડી વેલ્યુ એડિશન થાય સેશનમાં. હવે કદાચ હોઈ શકે આ વસ્તુ મેં કદાચ બની શકે કે પહેલા ભણાવતો હોય ત્યારે મેં ન ભણાવ્યું હોય, કદાચ મારા મગજમાંથી રહી હોય, આજે ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આ વસ્તુ તમારે જોવાની છે, ધ્યાન આપજો, હે ને? ચલો, તો આઈ થિંક અહીંયા સુધીની વાત બધાને ક્લિયર છે. હવે તમને એક નાનો પ્રશ્ન હું કરીશ, અહીંયા ધ્યાન આપજો. તમને નાનો પ્રશ્ન હું કરીશ. તમને કોઈ એવું પૂછે કે 0.5 ના વિરોધીની વિરોધી સંખ્યા શોધો, વિરોધીની વિરોધી સંખ્યા શોધો, તો કોઈ મને કહેશે શું થશે? 0.5 ના વિરોધીની વિરોધી. તો પહેલા તમે 0.5 ની વિરોધી શોધો. અહીંયા ધ્યાન આપજો.
તો 0.5 ની જો પહેલા વિરોધી શોધીએ તો ઓછા 0.5 થાય અને જે આવે એની પાછી વિરોધી શોધવાની, તો આ ઓછા છે તો વત્તા થઈ જશે. તો એનો મતલબ 0.5 ના વિરોધીની વિરોધી સંખ્યા કોણ થશે? તો સંખ્યા પોતે થશે, એટલે કે 0.5 જ થશે. ધ્યાન રાખજો. તો અહીંયાથી હું તમને એવું કહેવા માંગુ છું કે કોઈ પણ એક સંખ્યાનો વિરોધી બે વખત લેવામાં આવે ને તો સંખ્યા પોતે મળે, કારણ કે બે વખત વિરોધી વિરોધી કરશો તો ઓટોમેટિક ચિહ્ન કેન્સલ થઈ જશે, હે ને? ચલો, ખૂબ સરસ, વેરી ગુડ. તો મારા હિસાબે બધાને ક્લિયર છે. તો વિરોધીની વિરોધી આવે તો એ બંને કેન્સલ થઈ જાય, તો તમારે પ્રશ્ન નથી વાંચવાનો, વિરોધી વિરોધી કેન્સલ કરી નાખો. 0.5 ની વિરોધી, વિરોધીની વિરોધી 0.5 પોતે. આઈ થિંક બધાને મારી વાત ખૂબ સરસ રીતે ક્લિયર છે. ચલો, તો વિરોધી સંખ્યાઓનો હિસાબ પતી ગયો. તો હવે જેવો વિરોધી પઈ તો એવો વિરોધીનો એક બીજો ભાઈ છે, કોણ? વ્યસ્ત સંખ્યાઓ. બધું જ લઈ લઈએ છે, તો ધ્યાન આપજો. વ્યસ્ત સંખ્યાઓ. ચલો, વ્યસ્ત સંખ્યાઓ કોને કહેશું? તો અંગ્રેજીમાં સરસ મજાનો શબ્દ છે મલ્ટીપ્લિકેટિવ ઇન્વર્સ. તો જો અંગ્રેજી જોડે જોડે સમજાવતો જાઉં છું ભાઈ, આવું બધું કોઈ નહીં કહેશે, હે ને? હું પ્રાઉડલી કહું છું, એનું કારણ કરીએ છીએ એટલે, ને? હા, એમાં કઈ માર્કેટિંગ નથી કરતા. હા, ચલો, મલ્ટીપ્લિકેટિવ ઇન્વર્સ કોને કહેશું? તો જેવી રીતે તમે જાણો છો, મેં તમને શું કીધું? વિરોધી સંખ્યામાં શું કીધું? જે બંનેનો સરવાળો 0 થાય. તો એ જ રીતે આની વ્યાખ્યા બને છે કે જો બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તો તે બે સંખ્યાને કેવી કહેવાય? તો તે બે સંખ્યાને પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. કેવી કહેવાય? વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. ચલો, તમે કહેશો સાહેબ ક્લિયર છે. કેવી રીતે? તો બે ચાર ઉદાહરણ થકી આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો, હે ને? હા, આરામથી સમજવાનો પ્રયત્ન કરીએ. જોજો, ધારો કે હું લખું છું 5. હવે મારી ઈચ્છા થઈ કે મારે 5 નો 1/5 વડે ગુણાકાર કરવો છે. તો જો હું 5 નો 1/5 વડે ગુણાકાર કરું છું તો તમે જાણો છો કે 5 5 કેન્સલ થઈ જશે, તો મારો જવાબ આવશે 1. પછી મારી એવી ઈચ્છા થઈ, ધ્યાન આપજો, મારી એવી ઈચ્છા થઈ કે ધારો કે મારી પાસે -3/7 છે, મારે એનો ગુણાકાર કરવો છે -7/3 જોડે. તો સમજો શું થયું? તો જ્યારે આનો આની જોડે ગુણાકાર કરવામાં આવે તો 3 ને 3 કેન્સલ થઈ જાય, 7 અને 7 કેન્સલ થઈ જાય, ઓછા ઓછા વત્તા થઈ જાય, તો આનો જવાબ પણ 1 આવશે. તો તમે અહીંયા જોઈ શકો છો, આ બંને સંખ્યાનો ગુણાકાર 1 આવ્યો, આ બંને સંખ્યાનો ગુણાકાર 1 આવ્યો. તો વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? સમજે? આના પરથી તમને સમજાઈ જશે કે તમને કોઈ પૂછે કે ભાઈ 5 ની વ્યસ્ત સંખ્યા શોધો, તો શું થાય? 1/5. તમને કોઈ પૂછે કે -3/7 ની વ્યસ્ત સંખ્યા શોધો, તો તમારો જવાબ બનશે -7/3, કારણ કે એ બંનેનો ગુણાકાર 1 થાય છે. તો એનો મતલબ એવો થયો, મેં તમને વિરોધીમાં શું કીધું કે વિરોધી સંખ્યા શોધવા માટે ચિહ્નની અદલા બદલી કરો. વત્તા હોય તો ઓછા ને ઓછા હોય તો વત્તા. તો એ જ રીતે વ્યસ્ત સંખ્યામાં કેવું થશે? કોઈ મને કહે છે? તો વ્યસ્ત સંખ્યામાં તમારે ચિહ્ન નથી બદલવાના, તમારે સંખ્યાના અંશ અને છેદની અદલા બદલી કરવાની. એટલે જે અંશમાં હશે તે છેદમાં જ હશે અને છેદમાં હશે તે અંશમાં જશે. ધ્યાન રાખજો, બરાબર? ખૂબ ઇઝી છે, ખૂબ ઇઝી છે. અહીંયા ધ્યાન આપો, હું સમજાવું છું. લખીએ છીએ બાજુમાં તમારા માટે, જો ધ્યાન આપજો. તમને કોઈ પૂછે કે -7 ની વ્યસ્ત સંખ્યા શોધો, ચલો, -7 નો વ્યસ્ત શોધો, તો તમારે શું કરવાનું? મેં તમને કીધું અંશ અને છેદની અદલા બદલી કરો. તો તમે કહેશો સાહેબ આના છેદમાં તો કંઈ નથી. તો તમે જાણતા હોવા જોઈએ કે કોઈ પણ સંખ્યાના છેદમાં બાય ડિફોલ્ટ 1 હોય. આ ભગવાન જેવું છે, સાક્ષાત છે, દેખાય નહીં પણ છે, એના જેવું છે ને? એટલે જો તમે -7 છે ને એને તમે આવું પણ લખી શકો, -7/1. આવું લખો તો હું વાંધો? તમને લખી શકાય. તો હવે એનો વ્યસ્ત કરવામાં આવે તો 1 ઉપર જઈને 7 નીચે આવે, તો આનો વ્યસ્ત કેટલો આવશે? 1 ઉપર આવે, 7 નીચે જ આવે, ને માઇનસ ને માઇનસ રવા દો. હવે ઘણા મને પ્રશ્ન કરે, એક વખત તો એક બાળકે મને આવો પણ પ્રશ્ન કહી દો કે સાહેબ આ માઇનસ ને મારે ક્યાં લખવો? એકડાની જોડે લખવો, સાતડાની જોડે લખવો, વચ્ચે લખવો? એટલે વચ્ચે લખી દેવાય. બાકી તમારી ઈચ્છા થાય તો આ માઇનસ ને તમે 1 ને આપો તોય ચાલે, 7 ને આપો તોય ચાલે, અને જો તમારે 2 નું માન રાખવું હોય તો વચ્ચે લખી નાખવાનો. બહુ ચિંતા નહીં કરવાની, ચિહ્ન બદલવાના નથી. ધ્યાન રાખજો, ખાલી અંશ અને છેદની અદલા બદલી કરજો. હવે અહીંયા ધ્યાન આપજો, તમને કોઈ એવું પૂછે, ધ્યાન આપજો, કે 5/8 નો વ્યસ્ત શોધો, બોલો. તો 5/8 નો વ્યસ્ત કેટલો થશે? તો તમારો જવાબ થશે સાહેબ 8/5 થશે. આ તો બધાને આવડે. હવે ધ્યાન આપજો, તમને કોઈ એવું પૂછે 2.3/4 નો વ્યસ્ત પૂછે, ધ્યાન આપજો,
હવે આમાં બાળકો ઘણી વખત ભૂલ કરી જાય છે. આ બધું આપણે આગળ જતા ભણવાના છીએ ને. આ અપૂર્ણાંકનો એક પ્રકાર છે જેને આપણે લોકો મિશ્ર અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ. બધું આગળ જતા ડિટેલમાં ભણીશું. અત્યારે જરાય ચિંતા નહીં કરો, બધું ડિટેલમાં ભણવાના. તો આનો વ્યસ્ત શોધવા માટે શું કરવાનું ખબર? તો પહેલા તો તમારે આ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવો પડે. અત્યારે શીખવવા નથી જતો, પણ એવું માનીને ચાલુ છું કે આટલું તમને આવડતું હશે. તો આને સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય? તો 4 દુ 8 અને 8 માં 3 ઉમેરીએ તો 11/4. તમે આને આવું લખી શકો. તો આ ખરેખર 11/4 છે. તો આનો વ્યસ્ત કેટલો થશે? તો તમે કહેશો સાહેબ 4/11 થશે. ધ્યાન રાખજો, खूब इजी है, खूब इजी है. क्या आपको ये मेरी बात समझ में आई? आप बोलोगे सर बिल्कुल समझ में आ गई. है ने? હવે આમાં ઘણા કોઈ તો એવા હશે કે સાહેબ આને બગડાને શું કરે કે ઘણા આવું લખતા હશે કદાચ બિચારા, હે ને, જેને મારી ભાષામાં ખૂબ ગરીબ બાળક કહેવાય. જો આને આવું ઘણા લખતા હશે કે સાહેબ 2 એટલે 1/2 લખો અને 3/4 નો વ્યસ્ત 4/3. ઘણા આવું લખતા હશે બિચારા. અલા આવું ન થાય કોઈ દિવસ, હે ને, આવું કોઈ દિવસ નહીં થશે. આવી જીવનમાં ભૂલ નહીં કરતા. ચલો અહીંયા સુધીની તો વાત બધાને ક્લિયર છે. હવે એક કામ કરો, એક હજી તમને સંખ્યા આપું છું, જો ધ્યાન આપજો. તમને કોઈ પૂછે કે 0.6 નો વ્યસ્ત શોધો, જો પોઈન્ટ વાળી સંખ્યા આપી દે તો શું થાય? હે, 0.6 નો વ્યસ્ત શોધો તો શું થશે? કોઈ મને કહેશે? હે, તો આનો જવાબ આવશે. તો પહેલા જો આને તમે આમ તો જોવા જઈએ તો આ પણ એક અપૂર્ણાંક છે. કેવો અપૂર્ણાંક છે? તો આને કહેવાય છે દશાંશ અપૂર્ણાંક કહેવાય. હે ને? તો તમે જો કદાચ તમે આનો વ્યસ્ત 1/0.6 લખો તો પણ ચાલે, કઈ ખોટું નથી. આ પણ સાચું જ છે. તમારે જોવું પડે કે ઓપ્શનમાં શું આપ્યું છે. આવો ઓપ્શન આપ્યો હોય તો સાચું જ છે, પણ ઘણી વખત આવો ઓપ્શન ન આપે તો તમારે શું કરવું પડે? ધ્યાન આપજો. 0.6 છે ને, એને તમારે આવું લખવું પડે. 0.6 ને આપણે 6/10 લખી શકીએ? તમે કહેશો સાહેબ તો પછી એનો વ્યસ્ત કરીએ તો પછી એનો વ્યસ્ત કેટલો થશે ખબર? આને તમે 10/6 પણ લખી શકો. ધ્યાન રાખજો, બધું શીખીશું આગળ જતા અપૂર્ણાંકની અંદર. અત્યારે બહુ ચિંતા ન કરો. અને હજી તમારે આગળ જવું હોય તો બંનેમાં બગડો કોમન છે. તો બંનેમાંથી બગડો ઉડાડીએ ને તો અહીંયા 5 વધે ને અહીંયા 3 વધે. તો આનો વ્યસ્ત આ પણ થાય. તો તમે કીધું સાહેબ મારે જવાબ કયો લખવાનો? એ તમારે જોવું પડે કે ઓપ્શનમાં તમને શું આપ્યું છે. ઓપ્શનમાં આવું આપ્યું હોય, આ સાચું. આ આપ્યું હોય તો તમારે જોવાનું. ઘણી વખત કેવું હોય, ઓપ્શનની ડિમાન્ડ પ્રમાણે જવાબ લાવવો પડે. ડન? ચલો, તો આશા રાખું છું કે આ વાત તમે ખૂબ સરસ રીતે સમજી ગયા છો. ધ્યાન આપજો, ધ્યાન આપજો. હવે તમને એક નાનો પ્રશ્ન હું એવો કરીશ કે તમને કોઈ પૂછે કે ભાઈ 0 નો વ્યસ્ત જણાવો. ચલો, 0 નો વ્યસ્ત કેટલો થશે? ફટાફટ આન્સર આપો. જો 1 માર્ક્સનો પ્રશ્ન છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 0 નો વ્યસ્ત જણાવો. ચલો, તમારો જવાબ શું હશે? કહેજો મને જલ્દીથી. હે, થોડું પૂછતા જઈએ છીએ ને. હા, જો કે ન પૂછું તો ચાલે, પણ હવે થોડું પૂછી લઈએ તમને. હે ને? હા, ચલો, 0 નો વ્યસ્ત મને કોઈ કહેશે? હા, હવે આમાં તમે પાછા ને ઘણાને કેવું હતું, વિરોધી સંખ્યામાં એવું હતું કે સાહેબ 0 ની વિરોધી ન મળે. ઘણા જોતા કહેતા છે સાહેબ અમને તો એવું લાગે છે કે નથી મળે ત્યાં મળે. તો 0 નો વ્યસ્ત છે ને, એ ધ્યાન રાખજો, ન મળે. ન મળે. શું થાય? ન મળે. અથવા તો ઘણી વખત એવું પણ લખવામાં આવે કે 0 ના વ્યસ્તનું અસ્તિત્વ નથી. અસ્તિત્વ જ નથી ભાઈ, એટલે ન મળે. ધ્યાન રાખજો, ઘણી વખત એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ સંખ્યાના વ્યસ્તનું અસ્તિત્વ નથી? તો તમારો જવાબ બનશે 0. નહીં મળે, ક્યારેય નહીં મળે. એનું કારણ કોઈ મને કહેશે તો બધા ગોખીને આયા હશો કે 0 નો વ્યસ્ત ન મળે. હે ને? પણ હવે હું તમને એક્ઝેક્ટ એક કારણ સમજાવું છું. તો આ બધું તમારે સમજવાનું છે. બહુ મજેદાર વસ્તુઓ છે. અને જે દિવસે જીવનમાં ગણિત આ રીતે ભણશો ને, હું તમને શ્યોરિટી આપું, ક્યારેય તકલીફ નહીં પડે. એ શ્યોરિટી મારી છે. હવે જો મેં તમને વ્યાખ્યામાં એવું કીધું, જે બે સંખ્યાનો ગુણાકાર એક થાય ને એને પરસ્પર શું કહેવાય? વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. હવે અહીંયા સમજવાનો પ્રયત્ન કરો. જો હું લખું છું 0 લખું છું, 0 નો કોઈ એક એવી સંખ્યા જોડે ગુણાકાર કરો કે બંનેનો ગુણાકાર 1 મળે. વિચારો જીવનમાં વિચારો, સમજો. આ વ્યાખ્યા એવું કહે છે કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય એને પરસ્પર એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. તો તમે થોડું વિચારો કે 0 નો હું જીવનમાં કઈ સંખ્યા જોડે ગુણાકાર કરું તો મારો જવાબ 1 આવે. તો થોડુંક તો વિચારો. સારી દુનિયામાં કોઈ એવી સંખ્યા મળે કે જેને તમે 0 વડે ગુણો ને 1 આવે? દુનિયામાં રહેલી કોઈ પણ સંખ્યા જોડે 0 નો ગુણાકાર કરવામાં આવે ને તો હંમેશા 0 આવે.
એટલે આની જોડે ગુણાકાર કરશો ને તો હંમેશા અહીંયા 0 જ આવશે, અહીંયા 1 ક્યારેય મળશે જ નહીં. એટલે આપણે લોકો શૂન્યના વ્યસ્તનું અસ્તિત્વ નથી ને એવું લખીએ છીએ. એટલે આપણે આવું લખીએ છીએ, સમજજો ખાસ, હે ને? ઘણાને આવું આઈ થિંક આજે પહેલી વખત ખબર પડી છે કે ખરેખર આવું થાય છે. હા, બાકી જો ઘણાને આ રીતે પણ સમજાવે છે, એમાં કંઈ ખોટું નથી. જો તમે 0 ને આવું પણ લખી શકો, 0 ને આવું લખી શકાય 0/1. મેં તમને કીધું છે કોઈ પણ સંખ્યાના છેદમાં હંમેશા 1 હોય. હવે આનો વ્યસ્ત કરો તો આનો વ્યસ્ત 1/0 થાય. અને તમે જાણો છો કે કોઈ પણ સંખ્યાના છેદમાં ક્યારે 0 આવે નહીં, કારણ કે છેદમાં 0 આવે તો એ શું છે? અનડિફાઇન્ડ છે. એ પદ વ્યાખ્યાયિત જ નથી, તમે એની વ્યાખ્યા જ નહીં આપી શકો. ડન? ચલો, તો મારા હિસાબે આ વાત બધાને ક્લિયર છે. હવે જો વ્યસ્ત સંખ્યામાં કેવું થાય, ઘણી વખત તમને એવું પૂછે, અહીંયા ધ્યાન આપજો, તમને એવું પૂછે કે 7/2 ના વ્યસ્તનો વ્યસ્ત શોધો. 7/2 ના વ્યસ્તનો વ્યસ્ત શોધો. તો કોઈ મને કહેશે 2 વખત વ્યસ્ત કરવાના છે, એટલે 1 વખત અંશ છેદની અદલા બદલી કરો અને પાછી અંશ અને છેદની અદલા બદલી કરો. તો આવું કરવાથી શું થવાનું? તો આવું કરવાથી શું થશે? કોઈ મને કહેશે શું થશે? એ 7/2 જ રહેવાના છે. જોઈ લેજો તમારા હિસાબે. તો 7/2 જ રહેશે. ઇઝ ઇટ ક્લિયર? કારણ કે 2 વખત વ્યસ્ત કરવાના છે. જેવી રીતે 2 વખત વિરોધી કરતા હતા, તો એ જ રીતે 2 વખત વ્યસ્ત કરશું તો શું થશે? વ્યસ્ત કેન્સલ થઈ જશે. 7/2 ના વ્યસ્તનો વ્યસ્ત 7/2 જ રહેશે. હવે જોજો, ધ્યાન આપજો. મારા એક લાસ્ટ પ્રશ્નનો જવાબ આપી દો, પછી આપણે આગળ વધીએ છીએ અને એક નવી સંખ્યાના પ્રકાર તરફ આગળ વધીશું. ધ્યાન આપજો. તો હવે ધારો કે તમને એવું પૂછે, શું પૂછે ખબર? -8 છે, એના વિરોધીના વ્યસ્તનો વિરોધી શોધો. ચલો, તો મારો જવાબ આપો ફટાફટ. વ્યસ્તનો વિરોધી શું થશે? આન્સર આપજો ફટાફટ. ચલો, તમારે જ આન્સર આપવાનો છે, એટલે હું જોઈ લઉં કેટલીક વસ્તુ તમને સમજાય છે અત્યાર સુધી. ચલો ફટાફટ. હે? વ્યસ્ત ઉડી જાય. ખૂબ સરસ વાત કરો છો. હે? SSC GD માં? હા ભાઈ, SSC GD માં બિંદાસ ચાલે ભાઈ, હે ને? હા, આનાથી તો બીજું શું પૂછશે નવું? તમે જ કહો ને. ચલો, કોઈ મને કહેશે? હે? ચલો, આન્સર આપે છે બધા 8 આન્સર આપે છે. એટલે થોડુંક વિચારીને જવાબ આપજો ને, મને નથી ખબર. હા, વિરોધીના વ્યસ્તનો વિરોધી લેવાનો. તો હું તમને એમ કહું છું, હું ફરક પડે? એક વિરોધી અહીંયા છે ને એક વિરોધી અહીંયા છે, તો વિરોધી ઉડી જાય. તમારે કાંઈ નથી કરવાનું. વિરોધીને ઉડાડ દો. તો તમારે શું કરવાનું છે? -8 નો વ્યસ્ત શોધવાનો છે, તો -1/8. બીજું શું કરવાના? શા માટે ખોટી મહેનત કરો છો? શા માટે ખોટી મહેનત કરો છો? હે ને? પાછા ઘણા સિસ્ટમથી જાય કે સાહેબ આનો વિરોધી કેટલો થાય? 8 થાય. પછી આનો વ્યસ્ત કેટલો થાય? 1/8 થાય. પછી આનો વિરોધી કેટલો થાય? -1/8. ઘણાને હું જીવનમાં ટેવ પડી જાય સિસ્ટમેટિક જવાની. આમ એવું વિચારે કે અમારા સાહેબ બહુ સિસ્ટમેટિક ભણાવે, એટલે બિચારો આવી રીતે સિસ્ટમેટિક જાય. જરૂર નથી. જીવનમાં બધે સિસ્ટમેટિક બનવાની જરૂર નથી. ત્યાં કામ પેલું કહેવાય ને, કળથી થાય છે, તો શા માટે આમાં સિસ્ટમેટિક બનો છો? નાનું ક્યાં સુધી કરશો આ બધું? આ બધું પહેલી વાર ભણીએ અને કરીએ તો વાત બરાબર છે, પણ હવે આ બધું હવે નથી કરવાનું, હે ને? એનાથી એવું નથી જવાબ નહીં આવે, જવાબ તો આવશે, પણ થોડા લેટ પહોંચશો જવાબ સુધી. બીજું કંઈ નથી. તૈયારી બધા કરે છે, અમુકને સિલેક્શન થઈ જાય છે અને અમુક રહી જાય છે. તો રહી જવા પાછળ આવા બધા કારણો પણ છે. ચલો, તો અહીંયા સુધીની વાત બધાને ક્લિયર છે. વધીએ છીએ આગળ નેક્સ્ટમાં. વિરોધી પૂરી, વ્યસ્ત પૂરી. હવે હજી એક સંખ્યા કદાચ તમે જાણતા હશો તો તમારા મગજમાં આવે છે, એ છે સાહેબ તટસ્થ સંખ્યા. ધ્યાન આપજો. તટસ્થ સંખ્યા કોને કહેશો? હે? તટસ્થ સંખ્યા કોને છે કહેશો? તો તટસ્થ સંખ્યામાં જો સમજવાનો પ્રયત્ન કરો, આ બાજુ ધ્યાન આપજો. 0માં તમે કોઈ પણ સંખ્યા ઉમેરો છો તો એનો જવાબ સંખ્યા પોતે આવે છે. 0માં કોઈ પણ સંખ્યા ઉમેરો તો જવાબ સંખ્યા પોતે આવે છે. તો એનો મતલબ એવો થયો કે 0 ને સરવાળાની, કોની? સરવાળાની તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. ધ્યાન રાખજો. 0 ને સરવાળાની કેવી કહેવાય? તટસ્થ સંખ્યા કહેવાય. એટલે તમને કોઈ પૂછે કે ભાઈ સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ, તો તમારે જવાબ આપવાનો છે 0. ધ્યાન આપજો. ચલો, અહીંયા સુધીની તો વાત બધાને ક્લિયર છે. શા માટે કહીએ છીએ એનું કારણ તમને સમજાવું છું. કારણ કે 0 જ દુનિયાની એકમાત્ર એવી સંખ્યા છે કે જેમાં તમે કોઈ પણ સંખ્યાને ઉમેરશો ને તો સંખ્યાનું મૂલ્ય બદલાશે નહીં. સંખ્યા એવી ને એવી રહેશે. બરાબર? અને એ જ રીતે ધ્યાન આપજો
કે એક છે ને એને તમે 5 વડે ગુણો ને તો જવાબ હંમેશા 5 આવશે. તો અહીંનો મતલબ એવો થયો કે એકડાને દુનિયાની કોઈ પણ સંખ્યા વડે ગુણવામાં આવે તો જવાબમાં હંમેશા સંખ્યા પોતે મળે. તો અહીંયાથી આપણે એવું કહી શકીએ શું કે એક છે ને એને ગુણાકારની તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. ધ્યાન રાખજો. એટલે તટસ્થ સંખ્યા તમારી પાસે બે આવશે, 0 પણ આવે અને 1 પણ આવે. 0 કોની? તો 0 સરવાળા માટેની થશે અને 1 કોની થશે? તો 1 છે ને એ હંમેશા ગુણાકારની થશે. ધ્યાન રાખજો. ચલો, હવે એક બાળક મને ખૂબ સરસ મજાનો પ્રશ્ન કરે છે, ધ્યાન આપજો. એ એમ કહે છે કે સાહેબ સરવાળા ગુણાકાર તો બધા ભણાવે છે, તમે બાદબાકી ને ભાગાકાર વિશે શું કહેશો? તો સાંભળી લેજો. તો 0 ને બાદબાકીની તટસ્થ સંખ્યા કહેવાશે? પેલા કોઈ મને કહેશે? કોઈ કહેશે કે 0 ને આપણે બાદબાકીની તટસ્થ સંખ્યા ગણી શકીએ? હે? ચલો બોલો ફટાફટ. સારો પ્રશ્ન કર્યો છે. તો 0 ને બાદબાકી માટેની તટસ્થ સંખ્યા ગણી શકાય ખરા? કોઈ મને કહેશે? હે? આ કદાચ નહીં ખબર હશે, હે ને? અધકચરું ભણ્યા હશો તો કદાચ ખબર નહીં હશે ને કદાચ અધકચરું ભણ્યા હશે તો હોઈ શકે કદાચ ખોટું પણ જાણતા હશો. બોલો, કોઈ કહેશે? હે? 0 ને કહેવાય કે ન કહેવાય? તો ધ્યાન આપજો, મેં તમને પહેલા કીધું તમે તટસ્થ સંખ્યાની વ્યાખ્યા નથી સમજ્યા. તટસ્થ સંખ્યાનો મતલબ શું થાય? 0 ની અંદર કોઈ પણ સંખ્યાને ઉમેરો તો સંખ્યા પોતે મળે. તો જો બાદબાકીની ગણવામાં આવે તો થોડુંક વિચારો. ધારો કે હું 0 માંથી 5 ને બાદ કરું તો મારો જવાબ -5 આવે છે. જો 5 નથી આવતો, 0 માંથી સંખ્યાને બાદ કરવામાં આવે તો જવાબ સંખ્યા પોતે નથી આવતો, -5 આવે છે. જો એટલે 0 ને બાદબાકીની તટસ્થ સંખ્યા ન કહેવાય. ધ્યાન રાખજો. ગમે ત્યાં ભણીને આયા હોય, ઘણી વખત હું જોઉં છું ઘણા હું બોલી જાય સરવાળા અને બાદબાકીની તટસ્થ સંખ્યા 0 થાય ને ગુણાકાર ભાગાકારની 1 થાય. ખોટું છે, એ ખોટું છે. ધ્યાન રાખજો, હે ને? હા. અને એ જ રીતે કોઈ બાળક મને પ્રશ્ન કરે કે સાહેબ 1 ને ભાગાકારની કહેવાય? તો ફરી તમે સમજો, તટસ્થ સંખ્યાનો મતલબ સંખ્યાનું મૂલ્ય ન બદલાવવું જોઈએ. તો થોડુંક વિચારો કે જો હું એકડાને 5 વડે ભાગું તો મારો જવાબ 5 આવે? ક્યારેય ન આવે. એકડાને 5 વડે ભાગવા જાવ ને, અહીંયા ધ્યાન આપજો, ઘરે બેઠા છો ને તો ભાગો, 1 ને 5 વડે ભાગો તો તમારો જવાબ આવશે 0.2. એટલે એનો મતલબ એવો થયો કે એકડો છે ને એ ભાગાકારની તટસ્થ સંખ્યા નથી. હે ને? મગજમાંથી કાઢી નાખજો. હવે આજ પછી આવું બધું ભૂસું ભર્યું ને એને સાઈડમાં કાઢજો. તટસ્થ સંખ્યા બે જ ઓપરેશન માટે ડિફાઇન કરેલી છે, એક સરવાળા માટે અને એક ગુણાકાર માટે. બાદબાકી અને ભાગાકારમાં નહીં આવશે. ઓકે, ચલો, ખૂબ સરસ. તો તમારા મગજમાં જે મિસકન્સેપ્શન ભરેલો હતો એ આઈ થિંક હવે તમારા મગજમાં ખૂબ વાત ક્લિયર થઈ ગઈ, હે ને? ચલો, વેરી ગુડ, ખૂબ સરસ. હે? બેચ કેટલા ટાઈમ ચાલશે? હું તો જો ભાઈ દિલથી ભણાવવાળો માણસ છું, હે ને? એટલે મેં તમને પહેલા જ કીધું છે, બેચ 4 થી 5 મહિના લઈને ચાલજો. એટલે જેણે છપછબિયા કરવાના છે, ઉતાવળ કરવાની છે, એને બેચમાં નહીં જોડાવું ભાઈ. મેં પહેલા જ કીધું છે, અલ્ટ્રા પ્રો મેક્સ લેવલ સુધી મારે તમને લઈને જવાના છે ને એકદમ બેઝિક્સથી. તો ઇટ વિલ ટેક અ ટાઈમ, હે ને? મને ચિંતા નથી એલા બેચ પૂરી કરવાની, તમે એની ચિંતા કરો છો. મને આવડે 3 મહિનામાં પૂરી કરું, દર 3-3 મહિને એક બેચ લાવું. એ મારા બ્લડમાં નથી, તમે જાણો, હે ને? હા. ચલો, તો અહીંયા સુધીની તો વાત બધાને ક્લિયર છે. તટસ્થ સંખ્યા વિશેની વાર્તાઓ પતી ગઈ. હવે હજી સંખ્યાઓની અંદર કઈ વધે છે? તો સંખ્યાઓની અંદર હજી એક પ્રકાર આવે છે, જો ધ્યાન આપજો. મને યાદ આવે છે, એક સંખ્યા આવે છે સંપૂર્ણ સંખ્યા. કદાચ સાંભળીને આવ્યા છો જીવનમાં. સંપૂર્ણ સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં કહેવાય છે પરફેક્ટ નંબર. સમજો, પરફેક્ટ નંબર આ કંઈક નવું આવ્યું છે, અને પૂરું જ કરવાનું છે. સંખ્યાઓનો આજે ખેલ ખતમ, પૂરો. આજ પછી જીવનમાં એવી સંખ્યા તમને ક્યારેય ભેગી નહીં થાય કે જે તમે ક્યારેય જીવનમાં જોઈ નહીં હોય. એ મારી જવાબદારી છે, ધ્યાન આપજો, હે ને? હા. ચલો, હવે શું કહે છે સમજો. કોઈ ગ્રુપ નહીં બને ભાઈ. ગ્રુપમાં કઈ નથી નાખવાના. હું ગ્રુપ બનાવી શું કરવાના? હે? વાતો કરવાની છે. ચલો, સંપૂર્ણ સંખ્યાઓ કોને કહીશું? તો ધ્યાન આપજો. હવે ડાયરેક્ટ સમજાવવા કરતા પહેલા હું થઈને અહીંયા 1-2 સંખ્યા લખું છું. ધારો કે લખીએ છીએ 6. જો તો સંખ્યા લખું છું 6. હવે તમને કોઈ પૂછે કે 6 ના અવયવ કોણ થાય? જો હું પહેલા લખું છું 6 ના અવયવ લખું છું. ધ્યાન આપજો, વ્યાખ્યા પછી સમજાવું છું. 6 ના અવયવ લખો. તો 6 ના અવયવ કોણ કહે? તો તમે 6 ને 1 વડે ભાગી શકો, 6 ને 2 વડે ભાગી શકો, 6 ને 3 વડે ભાગી શકો, 6 ને 6 વડે ભાગી શકો. આવું થાય ને? હા. ચલો, તમને કોઈ પૂછે કે 28 ના અવયવ લખો. ચલો, તો 28 ને કોના વડે ભાગી શકાય? તો 28 ને 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય.
7 વડે ભાગી શકાય, 14 વડે ભાગી શકાય અને 28 વડે ભાગી શકાય. જોઈ લો, એવું થાય ને? હા. હવે તમે એક વસ્તુ અહીંયાથી નોટિસ કરજો અને બરાબર સમજજો. અલા લાઈક ને 400 તો પહોંચાડી દો. હવે કલાક થઈ, 400 પહોંચાડી દો. હા, કેવું શું પડે? ચલો જોજો, સમજજો. તો હવે અહીંયા તમે એક વસ્તુને નોટિસ કરો તો 6 ના અવયવો મેં આ બધા ગણ્યા. હવે મારી ઈચ્છા થઈ બેઠા બેઠા હારું કે કામ કરું, આ બધા અવયવોનો સરવાળો કરું. તો આ બધા અવયવોનો સરવાળો કરો તો કેટલો મળે? જો તો 6 ને 3 9, 9 ને 1 10, 10 ને 2 12 મળે છે. પછી મારી ઈચ્છા થઈ કે 28 ના બધા અવયવનો હું સરવાળો કરું. જોજો, સમજજો. સરવાળો કરીએ બેઠા બેઠા. કંઈક થયું તો ચલો કર્યું આપણે. 28 ને 14 42 થાય છે. અત્યારે ચિંતા નહીં કરો. હવે એક વસ્તુ તમે નોટિસ કરો. શું થયું ખબર? તો મેં 6 ના અવયવ શોધ્યા અને એનો સરવાળો કર્યો. એટલે નવરો બેઠો તો મને કંઈક વિચાર આવ્યો. તો આપણે જે સરવાળો શોધ્યો ને 12 આવ્યો. જો 6 ના અવયવનો સરવાળો 12 આવ્યો. એ જ રીતે મેં 28 ના અવયવ શોધ્યા તો એનો સરવાળો આવ્યો 56. તો શું થાય છે ખબર? એવી સંખ્યા કે જેના અવયવોનો સરવાળો કેટલો થાય છે? સંખ્યા કરતા બમણો થાય. તો એવી સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહેવાય. કેવી કહેવાય? પરફેક્ટ નંબર કહેવાય. એટલે એક જ મિનિટ, લગભગ એક જ મિનિટ. ચલો ડન. હા, ફરી હું બોલું છું, જોજો, સમજજો. મેં શું કર્યું? મેં 6 ના અવયવનો સરવાળો કર્યો. તો મને 6 ના અવયવનો સરવાળો કેટલો મળ્યો? 12 મળ્યો. પછી આપણે 28 ના અવયવનો સરવાળો કર્યો તો એ આપણને મળ્યો 56. તો અહીંયાથી તમારી ખૂબ ક્લિયર કટ વ્યાખ્યા બને છે કે એવી સંખ્યાઓ કે જેના બધા જ અવયવનો સરવાળો કેટલો થાય? સંખ્યા કરતા બમણો થાય. તો એને આપણે લોકો સંપૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. કેવી રીતે ઓળખીએ છીએ? સંપૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. બરાબર સમજજો. તો તમે કહેશો સાહેબ આવી સંપૂર્ણ સંખ્યાઓ કેટલી? તો જો તમારે શું કરવાનું, આવી 2-4 સંપૂર્ણ સંખ્યા આવે ને એને યાદ રાખી લેવાની. બાકી બહુ ચિંતા કરવાની જરૂર નથી. એક્ઝામિનર આટલામાંથી કંઈક પૂછશે, આનાથી બહુ ઉપર નહીં જશે, તમે ચિંતા નહીં કરતા. તો આવી છે ને 2-5 સંખ્યાઓ છે, એ તમારે યાદ રાખી લેવાની. તો સૌથી પહેલી સંપૂર્ણ સંખ્યા 6 આવે. એના પછી છે ને 28 આવે. એના પછી એક સંખ્યા આવે 496. અને હજી એક યાદ રાખવી હોય તો 8128. બસ બહુ થઈ ગયું. આનાથી આગળ તો મને નથી આવડતી, એટલે બહુ ચિંતા નહીં કરતા. આટલી યાદ રાખી લો. સમજ્યા તમે? કેટલી? 6, 28, 496 ને 8128. હવે તમે કહેશો સાહેબ 496 ના અવયવ લખીને સરવાળો કરો, હે ને? કદાચ અડધો કલાક પતી જાય. એટલે આ એક્ટિવિટી તમે ઘરે બેઠા બેઠા કરી શકો. તમારે શું કરવાના? 496 ના બધા અવયવ લખવાના, બધાનો સરવાળો કરવાનો. 496 ના બમણા હંમેશા થશે જ. અને જો ન થયા તો સમજી લેવાનું કે 2-4 અવયવ આપણે ખાઈ ગયા, ભૂલી ગયા. બાકી જવાબ 100% બેસે. ક્લિયર? ચલો, તો આ વાત થઈ ગઈ સંપૂર્ણ સંખ્યા. હવે જોજો, ખૂબ કન્ફ્યુઝન થશે. જોજો, કન્ફ્યુઝન ही कन्फ्यूजन है, સોલ્યુશન તો પતા નહીં. કન્ફ્યુઝન ही कन्फ्यूजन है. જોજો ક્યાં કન્ફ્યુઝન થાય લખું છું. તો સૌથી પહેલું જીવનમાં કન્ફ્યુઝન ક્યાં થશે? એક પૂર્ણ સંખ્યા બને. જોજો, સમજજો. આ 3 વસ્તુ તમને ખૂબ કન્ફ્યુઝ કરશે. બીજી આના જેવી એક સંખ્યા બને, એને આપણે નામ આપીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ. યાદ કરો. અને એના પછી ત્રીજી સંખ્યા એ સંપૂર્ણ સંખ્યા. તો કેટલો નાનો નાનો ફરક છે. 3 નામમાં ખૂબ કન્ફ્યુઝન થશે. એટલે તમારા માટે મેં લખ્યું છે. જોજો, કોઈ કન્ફ્યુઝન હવે પછી જીવનમાં થવું ન જોઈએ. તો કોઈ મને કહેશે પૂર્ણ સંખ્યાઓમાં શું આવે? તો પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3 આવે. યાદ કરો કાલનો પહેલો લેક્ચર. કોઈ કહેશે પૂર્ણાંક સંખ્યામાં કોણ આવે? તો પૂર્ણાંક સંખ્યામાં યાદ કરો, સંખ્યા રેખા ઉપર રહેલી બધી સંખ્યાઓ આવે. બધી સંખ્યાઓ આવે. યાદ છે ને? એક તો 0, 1, 2, 3 આ બાજુ તો બધું આવે જ. અને ડાબી બાજુમાં -1, -2 આવું ચાલ્યા કરે. તો આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. પણ જો સંપૂર્ણ સંખ્યાઓ બોલે તો આમાં કોણ આવે? 6 આવે, 28 આવે, 496 આવે, આવું આવે. એટલે ધ્યાન રાખજો, આ 3 વસ્તુમાં જીવનમાં કન્ફ્યુઝન હવે પછી થવું જોઈએ નહીં. ઘણાને કદાચ આ ખબર નહોતું, પણ હવે કદાચ ખબર પડી ગઈ હશે. ખૂબ સરસ રીતે જોઈ લો. ડન? ચલો, તો મારા હિસાબે સંપૂર્ણ સંખ્યાઓનો હિસાબ પણ અહીંયા લગભગ પૂરો થાય છે. આમાં કંઈ બાકી વધતું નથી.
ચલો તો ધેટ્સ ઇટ. લગભગ મારા હિસાબે સંખ્યાઓના જેટલા પણ પ્રકારની મને એવું લાગતું હતું કે જરૂર હતી એ બધી પ્રકાર લગભગ મેં તમને સમજાવી દીધી. હવે સાહેબ શું કરીએ? તો હવે લગભગ તો સંખ્યાઓના પ્રકારમાં મારા હિસાબે તો લગભગ બધું જ આવી ગયું. હા, હજી એક બે વસ્તુ રહી ગઈ. બરાબર, બે વસ્તુ હજી રહી ગઈ છે, યાદ આવી છે જ કરાવી દો. હે ને? હવે જો ક્રમિક સંખ્યાઓ આપણે નથી લેતા, ક્રમિક સંખ્યાઓ આગળ જતા જ્યારે ભણીશું ને ચેપ્ટરની અંદર ત્યારે બધું ડિટેલમાં લેશું. ક્રમિક, આમ તો પછી ક્રમિક લેવા જઈએ તો ક્રમિક એકી આવશે, ક્રમિક બેકી આવશે, ઘણું બધું આવશે. તો અત્યારે ક્રમિક સંખ્યાઓને હું સાઈડમાં મૂકી દઉં. તો એ સિવાય હજી એક બે સંખ્યાઓ મને યાદ આવી છે તો હું લખું છું, ધ્યાન આપજો. એક સંખ્યાનું નામ છે પુરોગામી. પુરોગામી સંખ્યા કદાચ તમે ક્યારેક સાંભળ્યું હશે. અને બીજી સંખ્યાનું નામ છે એ અનુગામી સંખ્યા. ધ્યાન આપજો, અનુગામી સંખ્યા. હે ને? આ એટલે કહું છું, આ કારણ કે તમારા જીસીઆરટી ની બુકમાં આપેલું છે, ધોરણ 7 ની બુકમાં છે ક્યાંક. હે? હા, તો પુરોગામી સંખ્યાને કહીએ છીએ પ્રિડિસર્સ. જોજો, ધ્યાન આપજો, પ્રિડિસર્સ. પ્રિડિસર્સ અંગ્રેજીમાં. અને આને કહેવાય છે સક્સેસર. અંગ્રેજી શબ્દ લખું છું તમારા માટે, ધ્યાન આપજો, સક્સેસર. પુરોગામી એટલે કેવું ખબર? પહેલાનું. કેવું થાય? પહેલાનું. પેલું ન કહેવાય કે રાજા હોય તો રાજાની પહેલા એનો કોઈ વંશજ હોય, પહેલાનું. તો તમને કોઈ એવું પૂછે, અહીંયા ધ્યાન આપો, તમને એવું કોઈ પૂછે કે ભાઈ 250 ની પુરોગામી સંખ્યા શોધો, તો તમારે શું કરવાનું? 250 પહેલા કોણ આવે એ વિચારવાનું. તો 250 ની પુરોગામી સંખ્યા બનશે 249, એના પહેલાની સંખ્યા. જેવું નામ ને એવું કામ. અને આને ઘણી વખત તમે લોકો પૂર્વવર્તી સંખ્યા તરીકે પણ ઓળખો છો. પૂર્વવર્તી એટલે કે પહેલાનું, પૂર્વજો, પહેલાનું, એના પહેલાનું. અને અનુગામીનો મતલબ પેલું કહેવાય ને, અનુયાયીઓ, ફોલોવર્સ. રાજા હોય તો રાજા જાય તો એની ગાદી ઉપર કોણ બેસે? એના પછી એનો છોકરો આવે. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ સક્સેસર. હે ને? હા, તો અનુગામીનો મતલબ શું થશે? તો એના પછીનું. તો ધારો કે તમને કોઈ એવું પૂછે કે 250 ની અનુગામી સંખ્યા શોધો, તો તમારો જવાબ શું હશે? તો તમારો જવાબ હશે સાહેબ 251 થશે. સીધો હિસાબ છે. એના પછીનું, અને જે પછીનું હોય ને એને શું કહેવાય? પ્રતિવર્તી પણ કહેવાય. ધ્યાન આપજો, પ્રતિવર્તી. પહેલાનું હોય એને પૂર્વવર્તી કહેવાય, અને પછીનું હોય એને પ્રતિવર્તી તરીકે પણ ઓળખાય છે. ધ્યાન રાખજો, આવા શબ્દ પણ એક્ઝામમાં પૂછી નાખે તો તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? ચલો, તો અહીંયા સુધીની તો વાત મારા હિસાબે બધા બાળકોને ખૂબ સરસ રીતે ક્લિયર છે. તો ધ્યાન રાખજો, આ વસ્તુ પણ મેં તમને કહી દીધી. અને ત્રીજું જોડે લઈ લઈએ છીએ ક્રમિક સંખ્યાઓ. જો ખાલી લખી દઉં છું, બાકી આના વિશે ખૂબ ડિટેલમાં ચર્ચાઓ આપણે બાજુ પછી કરવાના છે. ક્રમિક સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં આપણે લોકો કેવી રીતે ઓળખીએ છીએ? જેને અંગ્રેજીમાં આપણે લોકો ઓળખીએ છીએ કન્ઝિક્યુટિવ નંબર્સ તરીકે. કેવી રીતે? કન્ઝિક્યુટિવ નંબર્સ તરીકે ઓળખીએ છીએ. ધ્યાન આપજો. તો ક્રમિકનો મતલબ તમે બધા જાણી ગયા, એક પછી બીજી, બીજી પછી ત્રીજી. એટલે ધારો કે હું ઉદાહરણ તરીકે લખવાનો પ્રયત્ન કરું, અહીંયા ધ્યાન આપજો. તો ઉદાહરણ તરીકે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો ધારો કે એક સંખ્યા લખી છે 12, તો 12 પછી 13, 13 પછી 14, 14 પછી 15. તો આ જે સંખ્યાઓ લખી છે આ બધી કેવી છે? ક્રમિક સંખ્યાઓ છે, કે જેમની વચ્ચેનો ગેપ, જેમનો તફાવત હંમેશા એક હોય. કોઈ પણ બે સંખ્યા વચ્ચેનો તફાવત જો એક હશે તો એને આપણે લોકો ક્રમિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. હવે આની અંદર ક્રમિક એકી પણ આવે, ક્રમિક બેકી પણ આવે, ઘણું બધું આવે. બરાબર? ચલો, તો મારા હિસાબે ક્રમિક સંખ્યાઓ કદાચ જીવનમાં ક્યારેક જોવા મળે તો બહુ ચિંતા નહીં કરતા. હવે લખી દઉં છું તમારા માટે જોડે કે એક આવશે ક્રમિક બેકી સંખ્યાઓ. હે ને? ક્રમિક બેકી સંખ્યાઓ. અને એક એનો ભાઈ આવશે કોણ આવશે? ક્રમિક એકી સંખ્યાઓ. ચલો ને લખી દઈએ એટલે કામ પતે. આને શું કામ બાકી રાખીએ? ક્રમિક એકી સંખ્યાઓ. ચલો, તો કોઈ મને કહેશે કે ક્રમિક બેકી સંખ્યાઓ કોને કહેશું? તો જેમાં તફાવત બે નો હશે. ધારો કે ગમે તે લખો, તમારી જે ઈચ્છા થાય. તમે કહો સાહેબ હું 100 થી ચાલુ કરું, તો 100 આવે, તો એના પછી 102 આવે, એના પછી 104 આવે, એના પછી 106 આવે. તો આ બધી કેવી થવાની? તો આ બધી ક્રમિક બેકી સંખ્યાઓ થવાની. અને એ જ રીતે ક્રમિક એકી કોણ થશે? તો તમારે જ્યાંથી ચાલુ કરવું પણ એકીથી ચાલુ કરવાનું. ધારો કે લખીએ છીએ 51, તો 51 પછી આવશે 53, 53 પછી આવશે 55, 55 પછી આવશે 57. ઇન શોર્ટ, બધામાં બે નો ગેપ છે. જો આમાં પણ બધામાં બે નો ગેપ છે, જોઈ લો. તો આ બધી ક્રમિક બેકી થવાની, અને આ બધી ક્રમિક કેવી થવાની? એકી થવાની. ક્રમિક એકી અને બેકીમાં બે નો ગેપ હોય, બે નો તફાવત હોય. જ્યારે ક્રમિક સંખ્યામાં હંમેશા એક નો તફાવત હોય. જોઈ લો તમે લોકો. ચલો, આટલી વાત મારા હિસાબે બધાને ખૂબ સરસ રીતે ક્લિયર છે. તો વધીએ છે નેક્સ્ટમાં, નવા ટોપિક ઉપર આગળ વધીએ છીએ. બરાબર? હવે એક કામ કરીએ આપણે. ચલો, હવે એક કામ કરીએ. કેટલા વાગ્યા છે આપણી પાસે ટાઈમ? તો હવે એક કામ કરીએ આપણે.
જે ભણ્યા છીએ ને, મારી ઈચ્છા છે કે જે ભણ્યા છીએ ને એના ઉપર થોડાક સવાલ લઈ લઈએ, એટલે તમને એક એક્ઝેક્ટ આઈડિયા આવે કે આપણે શું ભણ્યા અને એના ઉપરથી એક્ઝામમાં કયા ટાઈપના અને કેવા લેવલના પ્રશ્ન બની શકે એના ઉપર આપણે ચર્ચા કરીએ. ચલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન. હવે પ્રશ્નના જવાબ તો તમે જ આપશો, મારી જરૂર નહીં પડે. ચલો ફટાફટ ક્વિક રિવિઝન કરીએ છીએ. લગભગ 10-15 મિનિટ લેશું, લગભગ બધા પ્રશ્ન થઈ જશે. પ્રશ્નમાં જરાય વાર નહીં લાગે. અને આની અંદર ક્લાસ 1 to લેવલના પ્રશ્ન પણ આવશે, એટલે તમને ખબર પડશે કે આપણે જે ભણ્યા છીએ એનાથી મારું લેવલ કેટલું બન્યું છે. એટલે જોજો, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. હા, એક માટે કયું વિધાન સાચું નથી? મેં તમને થોડી વાર પહેલા કીધું હતું કે જીપીએસસી ક્લાસ 1-2 જેવી એક્ઝામોમાં આવા વિધાનવાળા પ્રશ્ન બનાય. તો આની અંદર તમે જવાબ ત્યારે જ આપી શકશો જ્યારે તમારી પાસે દરેકે દરેક સંખ્યાનું ખૂબ ડિટેલમાં નોલેજ હોય. બાકી તમે જવાબ નહીં આપી શકો. હે ને? સમજો. તો એક માટે કયું વિધાન સાચું નથી એટલે કે તમારે કયું વિધાન ખોટું છે ને એ શોધવાનું છે. તો ફટાફટ આપણું રિવિઝન થાય છે. પહેલું વિધાન, એક એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. આ તો સાચું છે. તમારે કયું ખોટું છે એ શોધવાનું છે. એક એ અવિભાજ્ય સંખ્યા છે. ના ના ના, જો પકડો, આ બીજું જ વાક્ય ખોટું આવી ગયું. કે એકડો અવિભાજ્ય છે. ના, એકડો અવિભાજ્ય પણ નથી ને વિભાજ્ય પણ નથી. એને તો આપણે વિશિષ્ટની ઉપાધિ આપી છે. યાદ કરો, હે ને? તમે કહેશો ઓકે. ત્રીજું જોઈ લો એકવાર. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એકડો. આ તો સાચું છે. એકડો એ વિશિષ્ટ સંખ્યા છે. આ સાચું છે. 4 માંથી 3 વિધાન સાચા છે. વચ્ચેનું બીજું વિધાન કેવું છે? તમે કહેશો સાહેબ ખોટું છે. નેક્સ્ટ. ચલો ધ્યાન આપો, ફટાફટ જવાબ આપો. હવે તમારે છે ને, તમારી જે સમજણ છે જો સ્ટ્રોંગ થઈ ગયો ને, તો હવે તમારે કંઈ કરવાનું નથી. જોતા જ સીધા આન્સર આપશો. સૌથી નાની બેકી પ્રાકૃતિક સંખ્યા. 0 નહીં આવે. પ્રાકૃતિક સંખ્યામાં 0 નહીં આવે. તો સૌથી નાની બેકી પ્રાકૃતિક સંખ્યા 2 અને સૌથી નાની પૂર્ણ સંખ્યા. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 અને એ બંનેનો તફાવત શોધો. તો 2 માંથી 0 જાય તો કેટલા આવે? તમે કહેશો સાહેબ 2 આવશે. કેટલો આન્સર બનશે? 2. 2 વુડ બી ધ ફાઇનલ આન્સર. ઓકે, ક્લિયર? ચલો બીજી એક વસ્તુ ધ્યાન આપજો. તફાવત અને ગણાને આ કન્ફ્યુઝન છે, હું સમજાવી દઉં. જો ધ્યાન આપજો. એક આવે છે તફાવત અને એક આવે છે બાદબાકી. આ બંનેમાં ધ્યાન રાખજો, ફરક છે. ઘણાને હજી જીવનમાં આટલું નથી ખબર. ઘણાને તો એવું જ લાગે કે સાહેબ તફાવત ને બાદબાકી બંને એક છે. ના, બંને એક નથી. ધ્યાન રાખજો, બંને એક નથી. તમને એવું કહેવામાં આવે કે 12 અને 23 નો તફાવત લો. તમને એવું પૂછે કે 12 અને 23 નો તફાવત લો, તો તમારે શું કરવાનું? તફાવતનો મતલબ મોટામાંથી નાનાને બાદ કરવાનું. તો 23 માંથી બાદ કરશું તો મારો જવાબ કેટલો બનશે? 11 બનશે. તો એનો મતલબ એવો થયો કે તમને કોઈ એવું પૂછે, જો ધ્યાન આપજો, કે 12 અને 23 નો તફાવત, તો તમારે કહેવાનું કે સાહેબ 12 અને 23 નો તફાવત છે ને એ તો 11 થશે. પણ તમને કોઈ એવું પૂછે કે 12 માંથી 23 બાદ કરો, તો આનો જવાબ કેટલો આવશે ખબર? તો આનો જવાબ કેટલો આવશે? તમે 12 માંથી 23 ને બાદ કરશો તો તમારો જવાબ આવશે -11. એટલે અહીંયાથી મારે તમને એ સમજાવવાનું છે, ધ્યાન આપજો. તફાવત અને બાદબાકી બંનેનો મતલબ તો બાદબાકી થાય, પણ ધ્યાન એટલું રાખવાનું કે તફાવત છે ને એ હંમેશા મોટામાંથી નાનાને બાદ કરીને મળે. એટલે એનો મતલબ એવો થયો કે કોઈ પણ બે સંખ્યાના તફાવતનું મૂલ્ય છે ને એ હંમેશા કેવું હશે? હંમેશા શૂન્ય અથવા ધન હશે. શૂન્ય અથવા તો એક કામ કરો, એવું લખીએ કે કોઈ પણ બે સંખ્યાના તફાવતનું મૂલ્ય ક્યારેય પણ ઋણ ન હોય. તફાવત ક્યારેય પણ ઋણ ન હોય. ધ્યાન આપજો, કોઈ પણ બે સંખ્યાનો તફાવત છે ને એ ક્યારેય પણ ઋણ ન હોય. તમને એવું પૂછે કે 100 અને 500 નો તફાવત, તો તમારે ઓછા 400 નહીં બોલવાનું, 400 બોલવાનું. કારણ કે તફાવતનો મતલબ મોટામાંથી નાનાને બાદ કરવાનું. પણ બાદબાકી, તો બાદબાકીનું મૂલ્ય છે એ ધન પણ આવી શકે અને ઋણ પણ આવી શકે. જ્યારે તફાવત છે ને એ હંમેશા ધન અથવા તો 0 આવશે. સમજ્યા તમે? હા, બાદબાકીનું મૂલ્ય ધન પણ આવી શકે, ઋણ પણ આવી શકે. કેવી રીતે? જો 12 માંથી 23 ને બાદ કરો તો ઋણ આવશે. પણ જો ઊંધું વિચારીએ, ધ્યાન આપજો, તમને એવું પૂછે કે ભાઈ 23 માંથી 12 બાદ કરો, તો તમારો જવાબ શું બનશે ખબર? તો તમારો જવાબ શું બનશે? 23 - 12, તો તમારો જવાબ બનશે 11. જોઈ લો. ડન. તો બાદબાકીનું મૂલ્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. ત્યારે તફાવત છે ને એ ક્યારે પણ ઋણ ન હોય. ધ્યાન રાખજો. આ બધી ઝીણી વસ્તુ છે ને, આપણે એકદમ એકડે એકથી ચાલુ કર્યું છે, એટલે મારે તમને આ બધી જ વસ્તુ શીખવાડવાની છે. હું એવું જ માનીને ચાલુ છું કે તમને નથી ખબર.
है ना? तो इसको ईगो पे मत लेना कि सर आपने ऐसे कैसे बोल दिया. હા, ચલો નેક્સ્ટમાં નવો સવાલ. આ સવાલ થોડો ઇન્ટરેસ્ટિંગ છે, સમજો બધા, મજા આવે એવું છે. હે ને? ચલો ફટાફટ થોડી ઉતાવળ કરશું. 11 વાગવાની તૈયારી છે. જો 30 અને 50 એક દિવસ. હવે મારા હિસાબે ડેમોની જરૂર નથી, પણ એકાદ દિવસ હજી આવતીકાલે એકાદ ડેમો સેશન આપી દેશું, પછી પૂરું થઈ ગયું, પછી એપ્લિકેશન પર ચાલુ દે ધનાધન ગાડી. હે ને? હા, ચલો ધ્યાન આપજો શું કહે છે. ને આ બધું આપણે પ્રી પ્લાનિંગ લઈને ચાલીએ છીએ. ધ્યાન આપજો ને, તમારી અપકમિંગ સીસીઈ ને પોલીસની ભરતીને ખૂબ સરસ લેવલ પર આપણે ટાર્ગેટ કરવાના છીએ આ બેચ થકી. એટલે જેને આગવી તૈયારીઓ કરવાની છે ને એને તો લાગી જવાનું છે, ને એમના માટે જ મેં આ બેચ પહેલા લોન્ચ કરી દીધો છે. બાકી હું રાહ જોઈ શકતી હતી કે સીસી નું નોટિફિકેશન આવે ને પછી બેચ લોન્ચ કરીએ. ના, આપણે ગામ કરતા આગળ રહેવાનું છે. બે સ્ટેપ. હે ને? હા, ચલો 30 અને 50 વચ્ચે કુલ કેટલી વિભાજ્ય સંખ્યાઓ આવે? જો સમજજો, પ્રશ્ન ઊંધો પૂછ્યો છે, વિભાજ્ય કીધી છે. હવે આમાં ગોખણપટ્ટી કામ નહીં લાગે. જો તો બધા ધોવાઈ જશે આમાં. ગોખણપટ્ટી આમાં કામ નહીં લાગે. આમાં સમજણ હશે ને તો જ ભેગું થશે. તો પહેલા મારે એક કામ કરવું પડે. જો વિભાજ્ય શોધવા જઈએ તો મને એવું લાગે છે કે થોડું કાઠું પડે, અને કદાચ ગણી નાખો તો ચાલે. 30 અને 50 એટલે લગભગ 20 સંખ્યાઓ જ આવે છે વચ્ચે. ગણી શકાય, પણ હું એક કામ કરું, ઊંધું વિચારું. આપણે એક કામ કરીએ, 30 અને 50 વચ્ચે અવિભાજ્ય કેટલી આવે ને ઈ લખીએ. ચલો એક કામ કરીએ, ઈ થોડુંક ઈઝી પડશે. જો ધ્યાન આપજો. તો 30 અને 50 વચ્ચે અવિભાજ્ય કોણ કોણ આવે? એક તો 31 આવે, એક 37 આવે, જોતા જજો, એક 41 આવે, એક 43 આવે અને એક 47 આવે. આટલી આવે, બરાબર ને? જોઈ લેજો બરાબર. તો 30 અને 50 ની વચ્ચે કુલ અવિભાજ્ય સંખ્યાઓ 5 આવે. તો ઘણા કહેતા હશે કે સાહેબ તમારે તો વિભાજ્ય શોધવાની છે, તો વિભાજ્ય કેવી રીતે મળે? તો વિભાજ્ય સંખ્યા શોધવા માટે હું શું કરીશ, જેટલી પણ કુલ સંખ્યાઓ છે એમાંથી આપણે અવિભાજ્યને બાદ કરી નાખશું. આ થોડુંક ઈઝી પડશે. તો અવિભાજ્ય સંખ્યા મારી પાસે કેટલી છે? 5. તો 5 ને બાદ કરી નાખો. કુલ કેટલી? તો હવે આમાં છે ને બાળકો ભૂલ કરે છે. આમાં બાળકો હવે ભૂલ કરે છે. કેવી ભૂલ કરે છે એ સમજાવું. ઘણા એવું વિચારે કે સાહેબ 30 અને 50 વચ્ચે 20 સંખ્યાઓ આવેલી છે. આ તમારા જીવનની ખૂબ મોટી ભૂલ હશે. ખૂબ મોટી ભૂલ હશે. ઘણા અહીંયા 20 લખે ને 20 માંથી 5 બાદ કરીને 15 લખે ને 15 ઓપ્શનમાં આપ્યો છે, જે તદ્દન ખોટો જવાબ છે. ધ્યાન આપજો. એટલે તો આપણે ભણાવીએ છીએ તમને કે તમારા મગજમાં જે બધા મિસકન્સેપ્શન ભર્યા છે ને એને કાઢો. જો હવે હું તમને સમજાવું, અહીંયા ધ્યાન આપજો. હું તમને એવું કહું, પેલા નાની સંખ્યાઓને પકડીએ. તમને હું એવું કહું કે 10 અને અહીંયા સમજો, 10 અને 15 વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ છે? ચલો, તો કોઈ મને કહેશે જોજો વચ્ચે શબ્દનો પ્રયોગ કર્યો છે, એટલે તમે 10 ને નહીં લેશો અને તમે 15 ને નહીં લેશો, તો તમે 11 લેશો, 12 લેશો, 13 લેશો. જોજો સમજો, 11 લેશો, 12 લેશો, 13 લેશો ને 14 લેશો. તમે કહેશો સાહેબ હા, આ 4 સંખ્યા આપણે લેશું. બરાબર, તો કેટલી થઈ ગઈ? તો 10 અને 15 વચ્ચે કુલ 4 સંખ્યાઓ આવે. તમારા મગજમાં એવું છે કે સાહેબ 5 આવે. 5 નહીં આવે. તમે એવું વિચારો છો કે સાહેબ 15 માંથી 10 જાય તો 5 આવે ને? ના, વચ્ચે શબ્દનો પ્રયોગ કર્યો છે. તો હું તમને એવું કહેવા માંગુ છું, બરાબર સમજજો. ગમે ત્યારે તમારે વચ્ચે રહેલી સંખ્યા શોધવી હોય તો શું કરવાનું? તો બંને સંખ્યાનો તફાવત લઈ એમાંથી એક બાદ કરી નાખવાના. જો તમારે ડાયરેક્ટ જ કરવું હોય તો બંનેનો તફાવત લઈને એક બાદ કરવાના. તો તમે શું કરશો? જો 10 અને 15 નો તફાવત કેટલો? 5. અને 5 માંથી એક બાદ કરી નાખશું તો મારો રાઈટ આન્સર બનશે 4. મજા આવી ગઈ. જો હવે ગણવા નહીં બેસીએ. વચ્ચે રહેલી સંખ્યા શોધવી હોય તો શું કરવાનું? તફાવત ઓછા 1. તો એનો મતલબ એવો થયો કે 30 અને 50 વચ્ચે જો તમને કીધું છે તો કેવી રીતે શોધાય? તો 30 અને 50 નો તફાવત કેટલો? તમે કહેશો સાહેબ 20, અને 20 માંથી એક બાદ કરશો તો 19. તો હું એવું કહી શકું કે 30 અને 50 વચ્ચે 20 સંખ્યાઓ નથી, કુલ 19 સંખ્યાઓ છે. તો કુલ સંખ્યા મારી 19 છે, અને એ 19 માંથી 5 અવિભાજ્ય સંખ્યાને મારે બાદ કરી દેવી પડે. તો મારો રાઈટ આન્સર કેટલો બનશે? તમે કહેશો સાહેબ 14 બનશે. જોઈ લો. ઇઝ ઇટ ક્લિયર? क्या आपको हमारी बात समझ में आई? हाँ, હવે તમારા મગજમાં આ મારી વાત ખૂબ સરસ રીતે ક્લિયર છે. ધ્યાન રાખજો. બરાબર. તો હવે હું તમને એક નાનકડો પ્રશ્ન આપું છું, અહીંયા ધ્યાન આપજો. તમારે જવાબ આપવાનો છે મને. તમને કોઈ એવું પૂછે કે 227 અને 267 વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ આવેલી છે? ચલો મને જવાબ આપો ફટાફટ. બહુ વધારે નહીં વિચારતા, સિમ્પલ રીતે જ વિચારજો.
227 થી લઈને 267 વચ્ચે કુલ કેટલી પ્રાકૃતિક અથવા તો પૂર્ણ રાખજો ને, બહુ વધારે નહીં વિચારતા, મેં કીધું એ પ્રમાણે 227 થી લઈને 267 સુધી વચ્ચે કુલ કેટલી પ્રાકૃતિક રાખો ને લો, બસ. એટલે તમે બહુ વધારે નહીં વિચારો. ચલો મને જવાબ આપો ફટાફટ, કમ ઓન, બોલો ફટાફટ, હે ને? હા, ખૂબ આરામથી સમજાવવાનો પ્રયત્ન કરું છું, ખૂબ ધીરે ધીરે. આટલું તો ન સમજાય તો પછી આપણે વિચારવું પડશે કે આપણે કંઈક કરવું પડશે. બોલો, 227 અને 267 ની વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ આવેલી છે? તો વચ્ચે શબ્દનો પ્રયોગ કર્યો છે, તો મેં તમને શું કીધું? બંનેનો તફાવત લેવાનો અને એક બાદ કરી નાખવાનું. તો 227 અને 267 નો તફાવત કેટલો આવે? 40 આવે. એ બધું આગળ જતા હું શીખવાડીશ ને, બાદ બાકી આખું ચેપ્ટર ભણવાના, બહુ ચિંતા નહીં કરો અત્યારે. તો બંનેનો તફાવત આવે 40 અને 40 માંથી એક બાદ કરશું તો મારો જવાબ બનશે 39. ધ્યાન રાખજો. ઓકે, ચલો. તો આ વાત મારા હિસાબે બધાને ક્લિયર છે. હવે આટલી વાત કરીએ છીએ તો મારી ઈચ્છા છે એક હજી કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર કરી દઉં. જો ખૂબ બેસિક થી વાતો કરીએ છીએ. હવે તમને એવું પૂછે કે 30 થી 50 સુધીમાં સમજો કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે? ચલો આનો જવાબ કોઈ મને આપશે? તો પૂરું કમ્પ્લીટ જ શીખીએ જ, હવે કાંઈ બાકી રાખવાનું થતું નથી. હવે અહીંયા મેં શબ્દ, એક નાનકડો શબ્દ ફેરવી નાખ્યો. જોજો એનાથી આખો જવાબ બદલાઈ જવાનો, આખો જવાબ બદલાઈ જવાનો. 30 થી 50 સુધી કીધું છે. જો વચ્ચે કીધું હોય તો તમે જાણી ગયા, પણ હવે વચ્ચેની જગ્યાએ સુધી શબ્દનો પ્રયોગ કર્યો હોય તો એનો મતલબ શું થાય ખબર? 30 પણ તમારે લેવા પડશે અને 50 પણ લેવા. એટલે 30 થી ચાલુ કરવાનું અને 50 સુધી જવાનું. તો આમાં શું થશે? તો જ્યારે પણ સુધી શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો તમારો જવાબ શું આવશે ખબર? તમારે બંનેનો તફાવત લેવાનો અને એમાં એક ઉમેરી દેવાનો. ક્લિયર? ડન? ચલો, ખૂબ સરસ, વેરી ગુડ. એટલે આમાં બે જ વસ્તુ છે. જો આને મગજમાં ફિટ કરી દો, જીવનમાં ક્યારેય નહીં ભૂલશો કે જ્યારે પણ તમારે વચ્ચેનો કન્સેપ્ટ આવે, વચ્ચે રહેલી સંખ્યાઓ શોધવી હોય તો હંમેશા શું કરવું? તો તમે કહેશો સાહેબ હંમેશા તફાવત શોધી ને એમાંથી આપણે એક બાદ કરી નાખશું. પણ જો સુધી રહેલી સંખ્યાઓ તમારે શોધવી હોય તો હંમેશા શું કરશું? તફાવત લઈને એમાં એક ઉમેરી દઈશું. ચલો, તો આશા રાખું છું કે આ વાત બાળકો ખૂબ સરસ રીતે સમજી ગયા છે, હે ને? તો આનો જવાબ કેટલો આવશે? તો તમે કહેશો સાહેબ બંનેનો તફાવત તો 20 આવશે અને 20 માં એક ઉમેરી દેશું તો ટોટલ થશે 21. ધ્યાન રાખજો, કેટલા થશે? 21 થશે. ચલો, તો હવે મારા એક નાનકડા પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે. ધ્યાન આપજો. 361 થી ચાલુ કરીને 422 સુધીમાં કુલ કેટલી સંખ્યાઓ આવે? ચલો જવાબ આપી દો ફટાફટ, પછી આગળ વધીએ. બસ આગળ નહીં, હવે થોડુંક સ્ટોપ જ કરીએ છીએ. મારી ઈચ્છા છે કે હવે બાકી રહેલી વાર્તા આવતીકાલ કરશું, હે ને? કારણ કે 11 વાગી ગયા, પછી બહુ લાંબુ ખેંચાઈ જશે. ચલો આનો જવાબ આપી દો મને ફટાફટ, કમોન. 361 થી લઈને 422 સુધીમાં કુલ કેટલી સંખ્યાઓ આવશે એવું તમને પૂછ્યું છે. ચલો જલ્દી આપજો ફટાફટ. હે? ચલો, આઈધર વચ્ચેની રહેલી સંખ્યામાં 2 એડ કરીએ તો પણ સેમ જ. હા, ચાલશે, ચાલશે. વચ્ચેમાં 2 એડ કરશો તો પણ ચાલશે, બિંદાસ. ચાલે, ઘણી બધી રીતે વિચારી શકાય, હે ને? આમાં કંઈ ખોટું નથી. બધાની પોતપોતાની વિચારધારા છે. ચલો શું કરાય? સુધીમાં શબ્દ વાપર્યો છે, ધ્યાન આપજો. એટલે તમારે 361 પણ લેવા પડે અને 422 પણ લેવા પડે, એવું થાય ને? ચલો, તો અહીંયા ધ્યાન આપજો. તો આઈ થિંક આપણી સંખ્યા કેટલી બનશે? કોઈ મને કહેશે કુલ સંખ્યા કેટલી બનશે? તો બંનેનો તફાવત. તો ચલો કોઈ મને કહેશે બંનેનો તફાવત કેટલો આવશે? હે? તો કંઈ ખબર ના પડે તો બહુ શાંતિથી વિચારો. જો 2 માંથી 1 જશે તો 1 વધશે અને 42 માંથી 36 જશે તો 6, એટલે 61 આવશે અને 61 માં 1 ઉમેરી દેશું એટલે આન્સર બનશે 62. આગળ જતા તમને શીખવાડીશું બાદબાકી કરતા. અત્યારે બહુ ચિંતા કરોમાં, અત્યારે ખાલી સંખ્યાઓને સમજીએ છીએ આપણે, એટલે પેલા સંખ્યાઓનું તો નોલેજ લો, પછી બધું ધીરે ધીરે શીખશું. ચલો ડન. તો મારા હિસાબે આ વાત પણ બધાને ખૂબ સરસ રીતે ક્લિયર છે. ડન? ચલો, ખૂબ સરસ, ખૂબ સરસ. તો હવે અહીંયા પૂરું કરીએ છીએ. બાકી દાખલાઓ તો હજી ઘણા બધા છે, તો મારી એવી ઈચ્છા છે કામ કરીએ, અહીંયા સુધી પૂરું કરીએ અને બાકીની વાતો આવતીકાલે કરશું. તો આવતીકાલના સેશનમાં બસ બહુ રાખીએ છીએ, બહુ થઈ ગયું.
તો આવતીકાલે હજી એક મારે તમને સેશન લઈને બતાવવાનું છે કે આપણે હું ભણાવીએ છીએ ને કેવું ભણાવીએ છીએ. બરાબર? એક સેશન આવતીકાલે હજી લેશું, જેની અંદર મારી એવી ઈચ્છા છે કે આના દાખલાઓ લઈ લેશું અને જોડે જોડે એક ટોપિક ભણાવીશું. કદાચ પહેલાં મારી ઈચ્છા છે, સરવાળા ચાલુ કરતાં પહેલાં હજી મારા મનની એક ઈચ્છા છે કે પહેલાં થોડીક સંખ્યાઓ ભણ્યા છે ને તો પહેલાં થોડીક ચાવીઓ શીખી લઈએ. થોડીક પહેલાં ચાવીઓ શીખી લઈએ. પછી ધીરેથી આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ઉપર એન્ટ્રી મારશું. એટલે સંખ્યાઓ અત્યાર સુધી મેં તમને બધી જ સમજાવી દીધી. તો આવતીકાલે આપણે લોકો પહેલા શું કરશું, મેં તમને કીધું એ પ્રમાણે થોડીક ચાવીઓ ઉપર હાથ મારીશું. એક્ઝેક્ટલી ચાવી શું છે, કેમ બને, ક્યાંથી બને, દરેક વસ્તુના કારણો સહિત વાતો કરશું. એક પણ વાતો હવામાં નહીં જશે. અને પછી આના જે પ્રશ્ન વૈધા છે એ અને થોડા ઘણા ચાવીના પ્રશ્ન પણ લઈ લેશું. એટલે તમને એક એક્ઝેક્ટ આઈડિયા આવી જાય કે એક્ઝામમાં આ લેવલના પ્રશ્ન પૂછશે. ઓકે, ચલો ખૂબ સરસ. તો પહેલા એક વખત મને જલ્દીથી ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવી દો કે આજનો સેશન કેવો રહ્યો. ચલો કમોન કમોન. હે, હા, રીઝનિંગના કોઈ ચેપ્ટર કરાવો. આ બાળક રીઝનિંગના ડેમો લેક્ચર મારી પાસે માંગે છે, તો એમને કોક સમજાવો. રીઝનિંગ ઘણું બધું ભણાવ્યું છે. એક વખત યુટ્યુબ ચેનલ ઉપર જાઓ, આખું અલગ પ્લેલિસ્ટ બનાવેલું છે. રીઝનિંગમાં પણ લગભગ 15 ટોપિક આખા ભણાવ્યા છે, એને જોજો એટલે તમને આઈડિયા આવશે કે અપુન कैसा पढ़ाते हैं, है ने? હા, ચલો ચલો તો પહેલા ફટાફટ એકવાર જણાવી દો. અને બીજી એક લાસ્ટ વસ્તુ બેચ વિશે જણાવી દઉં. જે લોકો નવા છે એમને કદાચ ખબર ન હોય તો એમને જણાવી દઈએ છીએ. 2025-26માં આવનારી ભરતી પરીક્ષાઓને ટાર્ગેટ કરીને આપણે ખૂબ સરસ મજાના બેચનું ભવ્ય આયોજન કર્યું છે, જેનો લોન્ચિંગ સેરેમની પરમ દિવસે હતો. જે અંતર્ગત આપણે 3 ડેમો લેક્ચર તમને આપવાના છે, જેમાંથી આજે આપણો બીજો સેશન હતો. ગઈકાલે એક સેશન લેવાઈ ગયો, આજે બીજો સેશન છે ને આવતીકાલે એક સેશન હજી લેશું. બરાબર? તો આ આપણો આખો બેચ છે. આની પૂરી ડિટેલ મેં તમને સમજાવી છે. બેચનું નામ છે સુપર સિલેક્શન. સિલેક્શન અપાવીને તમારે રહેવાનું છે. અને આપણે નિર્ણય કરીને આ બેચને આગળ વધારીએ છીએ, જેની ફીસ ખૂબ નોમિનલ રાખી છે. ખૂબ નોમિનલ, ખાલી 1199 રૂપિયા. છેલ્લા 2 દિવસ છે, જેને જોડાવવું હોય એને. બરાબર? પછી બેચની ફીસ બાબતે પ્લીઝ મને કોઈ ફોન વગેરે, મેસેજ વગેરે નહીં કરતા, કારણ કે પછી મારે ભણાવવાનું પણ કામ કરવાનું છે. કે આખો દી પછી તમારો ફોન ઉચક્યો, સાહેબ હજી આમાં 100 રૂપિયા ઓછા કરો ને 200 ઓછા કરો ને, પછી મને પણ સારું ન લાગે, હે ને? એટલે પ્રેમથી મારાથી જેટલું થાય ને એટલું મેં આમાં બધું જ કરી દીધું છે. આમાં બધા મારે ખૂબ મહેનત કરવાની છે ભાઈ આમાં, હે ને? અને એમાંથી તમે 1200 આપશો ને એમાંથી 18% તો ગવર્મેન્ટ પાસે જીએસટી નીકળી જાય, હે ને? એમાં બીજા ચાર્જીસ જોડશો ને એટલે મહિને 50 રૂપિયા નથી થવાના. 50 થી 60 રૂપિયા માંડ થશે, હે ને? તો ખૂબ નોમિનલ ફીસ છે. આખા માર્કેટ જોડે કમ્પેર કરી લેવાની. છૂટ છે, કેવું ભણાવીએ છીએ. પ્લે સ્ટોર ઉપર જવાનું, એપ્લિકેશનમાં બાળકોના જે ભણે છે એના રિવ્યૂ લઈ લેવાના, આજુબાજુમાં જે ભણાવે છે એને પૂછી લેવાનું. ભલે નવા છીએ પણ 1 વર્ષમાં જે આપણે તમને આપ્યું છે એ થકી થોડું તો લગભગ બાળકો મને હવે ઓળખતા થયા છીએ, હે ને? કદાચ શરૂઆતમાં તો એવું હોય કે તમે મારા પર ભરોસો ન કરો, હોઈ શકે. ગયું વર્ષ મારા માટે ખૂબ સ્ટ્રગલ વાળું હતું, ખૂબ કાઠું કામ હતું મારા માટે ટકી રહેવું સ્પર્ધામાં. જેવી રીતે તમે લોકો સ્પર્ધામાં ટકો છો ને, મારા માટે પણ ખૂબ કાઠું કામ હતું કે આટલા બધા એજ્યુકેટરો છે અને એની અંદર કોઈ નવો નિશાળીઓ આવે તો એને બાળકો એના પર વિશ્વાસ કેમ કરશે, હે ને? એટલે મારા માટે ખૂબ કાઠું, ને મેં ખૂબ સ્ટ્રગલ કર્યું છે. મેં પણ એટલી મહેનત કરી છે. તમે કરી છે એના જેટલી મહેનત મેં કરી છે. ત્યારે જ આજે એમ લાગે છે કે થોડા ઘણા બાળકો ઓળખે છે, હજી ઘણા વિશ્વાસ નથી કરતા. કઈ વાંધો નહીં. જો પછી તમને જ્યાં, હું એમ ક્યાં કહું છું તમે મારી પાસે ભણો, જ્યાંથી ભણો સારું ભણો. એક જ ઉદ્દેશ્ય હોવો જોઈએ, કોઈ જોડે સરખામણી કરવાની નહીં. આનું માનું ભણી લેવાનું, એક નોકરી લઈ લેવાની, પછી જે કરવું એ કરજો તમ તારે, હે ને? હા, ચલો તો લાસ્ટમાં આ બેચ વિશે મેં માહિતી આપી દીધી. આવતીકાલે લગભગ છેલ્લો દિવસ છે, જોઈ લેજો. આવતીકાલે હું તારીખ આપી છે મને ખબર નથી. મેં કેટલા 3 દિવસ કીધું છે ને, તો લગભગ આવતીકાલે પરમ દિવસે આનો છેલ્લો દિવસ છે. બરાબર? હા, બેચ લગભગ 4 થી 4.5 મહિના ચાલશે. ખોટી ઉતાવળ નહીં કરશું, ખૂબ આરામથી સમજીશું. આવનારી સીસી, પોલીસ કોન્સ્ટેબલ, રેલવે, એનટીપીસીનું નોટિફિકેશન આવતા મહિનામાં, આ મહિનામાં આવવાનું છે, ઓક્ટોબરમાં. એને પણ આમાં ટાર્ગેટ કરી લઈશું. બીજું શું જોઈએ તમારે? કંઈ બાકી નહીં રહેશે. ઓકે, ચલો ખૂબ સરસ. ઓકે, ચલો તો આજે આટલું રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવતીકાલે એક સેશન ત્રીજો લઈ લઈએ. હવે કાલે મારી એવી ઈચ્છા છે કે રવિવાર છે, શું કરીએ, સવારે લઈ લઈએ. કામ પતે એટલે સાંજે હું ફ્રી થઈ જાઉં, હે ને? હા, કાલે સવારે રાખી લેવો છે. જોજો ભાઈ,
તમારા મિત્રોને કહી દેજો હે ને, આવતીકાલ 9 વાગે ફાફા નહીં મારતા રાત્રે, અને કાલ પાછો રવિવાર છે, એક દિવસ ઘરવાળાઓને આપીએ ને ભાઈ, હે ને. તો આવતીકાલે આપણે લોકો સવારે 10 વાગે મળીશું. આરામથી ઊંઘી જાઓ, હે ને. આવતીકાલે સવારમાં 10 વાગે આનો ત્રીજો સેશનનો કાર્યક્રમ ગોઠવી દઈએ એટલે કામ પતે. પછી મને ખબર પડે હવે પછી આપણે એપ્લિકેશન પર ભણાવવાનું છે. ઓકે, ચલો ડન. 6 તારીખ પછી ફીસ કેટલી થશે? 1500 રૂપિયા છે. તો પણ નોમિનલ જ છે ભાઈ. કદાચ 6 તારીખ પછી લેશો તો 1500 જ છે. એટલે આમ નથી કે 6 તારીખ પછી લેશો તો 8000 ને 10000, હે ને. પણ હજી તમારા માટે 300 રૂપિયા ઓછા કરવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ 2-3 દિવસમાં જોડાઈ જજો એમ. આજે 1000-1200 રૂપિયામાં એક સારા જોડી કપડાય ના આવે, તમે જાણો છો, હે ને. હા, બ્રાન્ડેડ કપડાં લેવા જાઓ તો 1000-1200 રૂપિયામાં એક જીન્સ માંડ આવે. એટલી કિંમતમાં મારે તમને આખું વર્ષ ભણાવવાનું છે, નોકરી અપાવવાની છે ભાઈ. ચલો, તો કાલે 10 વાગે રાખીશું. એ તમે જોજો, એક વખત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે નોટિફિકેશન આવી જશે. એક મોર્નિંગમાં સેશન રાખી લઈએ, 2 સેશન રાત્રે લીધા છે, કાલ સવારે લઈ લઈએ, મસ્ત મજાના, એ કામ પતે. ઓકે, ચલો, તો થેન્ક યુ સો મચ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવતીકાલે સવારે. તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો સેશનને, હે ને. કોર્સને બુકને કાંઈ લેવા દેવા નથી ભાઈ. કોર્સની અંદર તમને 400-500 રૂપિયાની બુક પણ જો આપી દઈશું તો વધશે હું, હે. તો પછી આપણે ચલાવીશું કે મારું કેમ ચાલશે? તો કે આટલું બધું કર્યા પછી ચાલે છે, ભગવાનની કૃપા છે, ચાલે છે, વાંધો નથી આવતો. ભલે મહેનત કરીએ છીએ પણ ચાલે છે આપણું કામ. ચલો ડન. ઓકે, આજે મારું ટીવી બગડી ગયું છે તો મજા નથી આવતી, મને આમ થોડુંક નીચે જવું પડે છે. ચલો, કંઈ નહીં, વાંધો નહીં. તો ટાટા બાય બાય, મળીએ આવતીકાલે પાછા. અને જતા પહેલા એક વખત લાસ્ટમાં સેશન પતે પછી કમેન્ટ થકી તમારો અભિપ્રાય આપજો કે આજનો સેશન કેવો લાગ્યો. કારણ કે ઘણા શું કરે ખબર, સેશન જોવા નથી આવતા યુટ્યુબ પર. એ જાય ને એક જ વસ્તુમાં રસ હોય કે નીચે પડેલી કમેન્ટો વાંચો, હે ને. એટલે તમે કોઈક સારી એવી કમેન્ટ કરજો, મજા આવી હોય તો એને લાગે કે ના સાહેબ કંઈક ભણાવે છે. ઓકે, ચલો બાય બાય, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.